આવો 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 જોઈન થઈ જાઓ મારા વાલીડાવ. કેવું કે મારો વાલીડાવ? આવો વેલકમ વેલકમ. આવો 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 વેલકમ વેલકમ વેલકમ. કેવું કરે મારા વાલીડાવ? એવું કરે મારા વાલીડાવ. આવો હવે પહેલાં તો સૌથી પહેલાં તમારા જે ચહિતા છે એમને આ લાઈવ મોકલી દો. ઉર્ફ કીર્તિ ખચ્ચર, કીર્તિ પટેલ. કીર્તિ પટેલ આવી જા બેટા લાઈવ સાંભળવા માટે. હવે તું તારો ગળો ભરાઈ ગયો છે બેટા. જેને રેકોર્ડિંગ કરવું હોય રેકોર્ડિંગ કરી લેજો, કારણ કે એનું તો શું છે કે આઈટી વિભાગમાં સારું છે, આપણું લાઈવ ભાઈ બધા ડિલીટ કરાવી દે. એના બહુ મોટા મોટા કોન્ટેક્ટ પાછા. વાલીડાવ આવી જાઓ. આવો આવો આવો. આમાંથી પહેલાં તો કોમેન્ટ ઓફ કરી દઉં. કઈ રીતે થશે કોમેન્ટ ઓફ? કઈ રીતે થાય ભાઈ? રેવા દો ચાલુ, કોઈ ટેન્શન નહીં કોમેન્ટનું. કોમેન્ટ ઓફનું ઓપ્શન ઓકે. કોમેન્ટ આપણે કરી દીધી છે ઓફ. અને મામલો નાવ ઇઝ ઓન મેદાન. દુબઈની હાઈકોર્ટે મામલો પહોંચી ગયો છે કીર્તિ પટેલનો. આવી જાઓ બધા, એટલે આપણે ચાલુ કરીએ. મેં વિડીયો બનાવ્યો હતો મારા ઓપિનિયન માટે કે હું ખજૂરભાઈ જોડે કામ કરતો હતો ત્યારે કોઈ બનાવ બન્યો નહોતો. ખજૂરભાઈ એટલે સેલ્યુટ લાયક માણસ છે, વ્યવસ્થિત માણસ છે, બધો વહીવટ. મેં કીર્તિબેન તમારા પપ્પાને એવી બધી વાત કરી હતી, બરોબર? કોઈ આડીઅવળી વાત મેં કરી નહોતી. પણ એને હું કર્યું ખબર છે? આખી સ્ટોરી તમને હું આગળ કહી. મેં જ્યારે વિડીયો મૂક્યો પછી બીજા દિવસે મને એક ભાઈ મળ્યો. મને કે વિડીયો ડિલીટ મારવો છે, તને ₹1,00,000 અપાવું. મેં કીધું તારી મને ઘાલે, 1.5 લાખ તો મારો લંડન ઇમિગ્રેશનમાં પગાર છે, હું કેમ તારો લાખમાં વિડીયો ડિલીટ મારું? અહીંયા માણસો મોકલે પાછી એમ. પછી એનું ન હાલ્યું. મેં વિડીયો ક્યારે મૂક્યો હતો? 2 દી પહેલાં, બરોબર? કાલે મને આમાંથી મેસેજ આવ્યો આ નંબર ઉપરથી. આ જુઓ તમે. ક્યારે આવ્યો? સવારે. કીર્તિ ખચ્ચર મને મેસેજ કરે, હેલો હેલો હેલો. મને ખબર એ નહોતી કે આ વ્યક્તિ કોણ છે. એમાં લખ્યું હતું જય સિયારામ. એટલે મેં કીધું બધા ચાહક મિત્રો મેસેજ કરતા હોય તો મેસેજ કરે. પહેલાં તો તું છે ને જય સિયારામ લખ્યું ને બેન ચોદ, એ કાઢી નાખજે તારામાંથી. આ બધી વસ્તુ છે ને નહીં ચાલે, બરોબર? ઘડીક કે જય માતાજી, ઘડીક કે આમ ને ઘડીક કાનુડાન માને, ઘડીક જય સિયારામ લખે ને તારા વોટ્સઅપમાં. પછી મેં એને લખ્યું હુઝ ધીસ એમ. મેં મારો વિડીયો મૂક્યો તો એ લાઈફ ટાઈમ રહે. એના પપ્પાએ કીધું હતું, એ બધી વસ્તુ મેં કીધી હતી. એના પપ્પા હું બોલ્યા હતા તો હું આજે કહીશ. બધી વસ્તુ હું કહીશ આજે કમ્પ્લીટ. અને બીજી બધી આખી જ્યારે જેટલી મેટરો છે ને ગુજરાતની બેટા, બધી આવી ગઈ છે દુબઈ હાઈકોર્ટમાં, બરાબર? એટલે ટેન્શન ના લે. તને અત્યાર સુધી છે ને બધા લોકોએ શું છે કે નવરી સમજીને જવા દીધી. હું નવરો નથી. અને હવે સાંભળો, એવું કહે ને હું ગાળ નથી બોલતી. આનું કામ ખાલી બ્લેકમેલનું છે, લોકો પાસે પૈસા પડાવવાનું. પહેલાં દોસ્તી કરે અને પછી પૈસા પડાવે. દોસ્તી ના કરે તોય તો એવું કે આવો છે ને તેવો છે, બરોબર? આ હું તમને બતાવું ને, 2021માં એનો મારા ઇન્સ્ટાગ્રામમાં સામેથી મેસેજ આવ્યો હતો, હાય હાય. બધા એવું કરે અને ગામમાં હું બતાવે, હું કોઈને મેસેજ નથી કરતી. હવે તમે આ જુઓ, આ મને મેસેજ આવ્યો, હાય. મેં કીધું હુઝ ધીસ? હું મારી ઓફિસે હતો અને એ લોડી સાંભળી લે, હું તારી જેમ નવરો નથી, બરોબર? એટલે મને ગમે ત્યારે ફોન મેસેજ ન કરવા. કાલે રાતે મેં સ્ટોરી મૂકી કે ભાઈ હું કાલે લાઈવ થવાનો છું, બરોબર? પહેલાં મેં નોર્મલ વિડીયો બનાવ્યો હતો કે તમારા પપ્પા આવું કહેતા હતા, કીર્તિબેન પટેલ મારી કોઈ દુશ્મની નથી, આ તે બધી વસ્તુ મૂકી. પણ લોડી મને ધમકી આપે વોટ્સઅપમાં. એને ખબર નહીં કેટલી જાતના મેં પાણી પીધા, ગામના પાણી પીને બેઠા, ભેણ ચોદ. પછી મને આમાં મેસેજ કર્યો વોટ્સઅપમાં, સાંભળવા જુઓ. આમાં મેં લખ્યું હુઝ ધીસ, કારણ કે હું ઓફિસે હતો. મારી તમે સ્ટોરી જોઈ લો. કાલે મેં 4 વાગે મૂકી હતી સ્ટોરી, 3 વાગ્યાની હશે, 2:30 વાગે મૂકી હતી. આ એને મિસ કોલ આવ્યો. મેં કીધું વોઇસ મેસેજ ઓનલી. પછી મને મેસેજ કરે, તું એકવાર ફોન ઉપાડ, નકર બહુ મોટું થશે. તારા મા બાપ તો અહીંયા છે ને, તારા મા બાપ પાસે હું જાઉં છું, બરાબર? તું
તારો ફોન ઉપાડવા હું નવરો નથી લોડી, સમજી લેજે. સમજી ગઈ? બીજા રેકોર્ડિંગ સાંભળો. તું શું કહેતો હતો કે કીર્તિના પપ્પા એવું કહેતા હતા કે હું મંદિર નથી જઈ શકતો સ્વામિનારાયણ. પેલા તો અમે સ્વામિનારાયણનો ધર્મ જ નથી પાડતા. ખોટીના પેટના ભોસ મારીના. મને તે ભોસ મારીને કીધું તું તારી બેન ચોદામણી નહીં, તારી બેનને લંડ ગાલે તારી. અને તું એમ કહેજો કે મારો પટેલ સમાજ મારી હારે આમ તેમ. આપણે કોઈ સમાજ હારે કોઈલું છે નહીં, પણ બધા જ સમાજ હારે તું વિવાદ કરે છે ને તને હું કહી દઉં 99% લોકો સ્વામિનારાયણમાં માને છે. હું પોતે આબુધાબી સ્વામિનારાયણના મંદિરમાં જાઉં છું, એટલે તું 150 વાર એવું બોલી કે હું સ્વામિનારાયણ નથી માનતી ને આ નથી માનતી, વચ્ચે તે એનો વિવાદ કર્યો હતો. એટલે તું લોડી કઈ ભગવાનનો વિવાદ કરીશ? હવે ભેણ ચોથ આટલી મોટી થઈ ગઈ તું. હવે સાંભળો, બીજા તમને રેકોર્ડિંગ સંભળાવું. મને આ 150 રેકોર્ડિંગ મોકલા, ફોન ઉપર ફોન કર્યા, આ બતાવે છે ઓનલાઈન અલગ અને ઓફલાઈન અલગ. આ ગાંડી થઈ ગઈ છે. જો બતાવું તમને. તને એવું છે કીર્તિ તારું ઘર નથી જોયું એમ? તે જે મારા માટે ખોટું સ્ટેટમેન્ટ આપ્યું છે હે રંડવા, તું મને મળ્યો ત્યારે તું તો ખજૂરની ખોદતો તો. ખજૂર આવો, ખજૂર દેવો, ખજૂર માં જોતા. તું લોડી ત્યારે દારૂ પીતી હતી અને ફૂલ પી ગઈ હતી ને રેવા દે, મને બોલાયમાં તું લાઈમાં ચૂત મારી નહીં. બધાનું ગમે. ઓલા કાલે નહીં તો ઓલા દેવલને ઉપાડી લીધો, ઓલા કોઈક છોકરાને ફોન કર્યો દીપને કે ભાઈ દેવલ આવું કહેતો હતો, પાછું મને વાત કરાવીને તું બધાને ફોડો છો. ખજૂરભાઈ તો ઓલરેડી છે જ ફેમસ, તારે ફેમસ થવું છે. અને આને મેઇન શું છે ખબર છે? હું તમને આગળ જતાં આખી વાત કરું. આ લાઈવ આપણો છે ને 1.5 નહીં 2 કલાકનો, જ્યાં સુધી મારી બેટરી રહે ને ત્યાં સુધી આ લાઈવ ચાલશે. તમે બધા તમારા બધા જ મિત્રોને મોકલી દો. આની આખી હિસ્ટ્રી, ફોટો, વિડીયો બધું જ આપણે એક લાઈવમાં જ પતાવી દઈશું. જેટલું આવશે ને બધું જ હું લાઈવમાં નાખીશ, બરોબર? મારી પાસે જેટલી વસ્તુ છે ને એટલી. એના કેટલા કેસ હાલે જ ને એ હું તમને લાઈવમાં બતાવી દઉં, બરોબર? આજે પ્રૂફ સાથે, પોલીસ સ્ટેશન સાથે, નામ સાથે, એક્ટ કયું લાગ્યું છે એ બધું જ. ને આ બધું કેવું છે કે હું બદ્રીનાથ ગયો હતો ને, બદ્રીનાથ ભગવાન કેદારનાથ, ત્યારે હું રેડ્યો હતો અને મારા મમ્મીને મેં પ્રોમિસ કર્યું હતું કે હું આવી બધી મેટરોમાં નહીં પડું. હું જીવું છું મારા મા બાપ માટે ને મરી મારા મા બાપ માટે. યાદ રાખજે, ભોસ મારી નહીં, તારી બેનને લંડ ગાલે. મારા મા બાપને ઉઠાલી એવું કીધું તે એમ. ચૂત મારી નહીં, ઇન્ડિયા નથી, બાકી તારી માં ચોદી નાખત. હવે સાંભળો બીજા રેકોર્ડિંગ પહેલા સંભળાવું, પછી આપણે આગળ ચર્ચા કરીએ આ લોડીની. આમ ને તેમ ને બધું તું ફોન ઉપર ને કે તારે ઘરે આવીશ અત્યારે ને અત્યારે. અને ઓરી માં તો તું બહાર હોય તો ગમે ત્યાં હોય હો. હા, તારી માન તારા બાપની બધા તો છે ને. હા, તું ફોન ઉપાડ. તને એવું છે કીર્તિ તારું ઘર નથી જોયું એમ? ઓકે, 1 મિનિટ આપણે કોમેન્ટ સેશન થોડું ઓન કરીએ. બધાને અવાજ આવે છે કમ્પ્લીટ? તો મને એકવાર તમે લાઈવમાં યસ એમ કહી દો એટલે હું કોમેન્ટ ઓફ કરી દઉં. અવાજ બધું કમ્પ્લીટ આવે છે ને રેકોર્ડિંગના 14 ખચ્ચરનો? ખાલી એક માણસ યસ લખી દે ને એટલે પાછી કોમેન્ટ હું ઓફ કરી દઉં. ઓકે, કોમેન્ટ ઓફ. આનું કામ હું છે મૂળ તમને કહી દઉં. ગમે એ કલાકાર આગળ વધતો હોય એની ગાયનમાં હળી કરવાની. વચ્ચે ઓલી હિરોઈનને લીધી હતી કે ભાઈ તને સોંગ મળે ને તને સોંગ મળે ને. હવે તને કોઈ સોંગ હું સિંગિંગમાં ન રાખે. તારું મોઢું જોયું? મને કે તારા મા બાપને ઉપાડી લો. આગળ બધા રેકોર્ડિંગ સંભળાવું, બધી જ વસ્તુ આજે લાઈવમાં તમને બતાવીશ દોસ્તો. આનો પર્દાફાશ આજે વિશ્વાસ સોની કરશે. અત્યાર સુધી તે ભરવાડ સમાજ, આટલા ભોળા લોકો એની હારે પંગો લીધો. કાલે પાછું રબારી સમાજનું બોલતી હતી. બેન છો રબારીનું કઈ બોલીને હું સમર્થન છું રબારી સમાજનો. ભુવાજી આમ ને તેમ ને કોઈ આની અગેન્સ્ટમાં કાંઈ બોલતા નહીં. તમારે બધાએ ખાલી મને મેસેજ કરી દેવાનો. બધી વસ્તુ આની હું ફોડ લઈશ. અને આ મેં જોબમાં મારી રજાનું એપ્લાય કર્યું છે. 5 દિનની રજા મળે ને હું પોતે ઇન્ડિયા આવું છું. મારા મા બાપ પાસે તને માફી ન મંગાવી નમાવીને મારું નામ વિશ્વાસ સોનીની જા. ચૂત મારી નહીં. મને વોટ્સઅપ મેસેજ કર્યો નહીં ને તે 24 કલાકમાં આઈ એમ સોરીનો, તો તારા થાઈલેન્ડ, દુબઈ, શ્રીલંકા બધા વિડીયો રમ 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 જો. હવે તું મારી પાસે વાતું નો યાદ રાખજે કીર્તિ. ચૂત મારી નહીં. સાંભળો બીજા રેકોર્ડિંગ. પૈસાના ભૂખલા એ ઈજડા ફોન ઉપાડ. હે ફોન ઉપાડ તું. ખોટા સ્ટેટમેન્ટ આપે. પૈસા લઈને ખજૂર પાસે પૈસા લઈને સ્ટેટમેન્ટ આપ. તારી બેનને લંડ ગાલે તારી. મારો 1.5 લાખ પગાર છે. મારી વાઈફ આર્કિટેક્ટ છે. 2.5 લાખ રૂપિયા પગાર છે. તને કોઈ બરોડા પ્રિન્સેસમાં 10,000 રૂપિયા ન રાખે ભોસ મારીની. અને મને કહેજો પૈસા લીધા. ઓય બાપ હલી ન થકતો ખજૂરભાઈ, મને બહુ પૈસા આપ્યા. હલી ન થકતો.
ચૂત મારીની ખજૂરભાઈમાંથી નીકળો ને 2 વર્ષ થયા અને મારા માતાજીએ હનુમાન દાદાની સોગંદ ખાઈને કહું છું અમારો કોઈ વ્યવહાર નથી. આ ચૂત મારીની બધાને ફસાવાનું કામ કરે છે. ભેણ ચોદ કેવું છે કે આની સામે કોઈ બોલતું નથી ને એટલે આ ચડી ગઈ છે. જેને બ્લેકમેલ કર્યા હોય ને જેને ભવિષ્યમાં ઓલું ટેક્સટાઇલ વાળાનું મારા પાસે છે હું મંગાવું જ છું. આવે ને એટલે રેકોર્ડિંગ નાખું, નો નાખું ને તો 2 બાપનો ઊભી રહેતું. બીજા રેકોર્ડિંગ સાંભળો પહેલા. પૈસાના ભૂખલા પૈસા લઈને સ્ટેટમેન્ટો આપો છો ફોન ઉપાડતું. પૈસાની મને વાત કરે જ ને આ બધી મેટર જ પૈસાને લીધે ચાલુ થઈ છે. 31st આવી છે, બેનને પાર્ટી કરવાની હોય અને ચૂત મારીની પાસે પૈસા નથી એટલે આખા ગામમાં ભીખ માગે અને બધાને દબાવે. અને તું કોને મળીને તેલવાળાને આને તેને બધું પટેલોને બધું કરત ને તું જાતિવાદ, તારી ગાણ મરાઈ જશે. મારી પાસે બધા રેકોર્ડિંગ આવે જ છે ઓન ધ વે, ફ્લાઇટમાં આવે જ પેન ડ્રાઈવમાં. ચૂત મારીની પછી મને શું કે જો મને કે ફોન ઉપાડ બાકી બહુ મોટું થઈ જશે. જવાબ દે મારા મને, ફોન ઉપાડ. મેં કીધું કીર્તિ હું ઓફિસ છું, નીકળી એટલે કોલ કરું, ગાલ ના બોલીશ. મને કે તારું બધું ગોતી લીધું છે મેં, મા બાપે એવું કીધું હતું એમ, હાલ લઈ જાઓ મારા મા બાપ પાસે, છે પ્રૂફ બોલો એનું, બાકી હું કેસ કરું છું તારા ઘરે જઈને. તારી ઉપર ઓલરેડી 150 કેસ છે, તું મારા ઉપર કેસ કરીશ? તું જે ઓનલાઈન બધી મેટરો કરે જ ને બેટા, હું 30 વર્ષનો થયો, તારી જેમ ઓનલાઈન વાળા નથી, આપણે ઓફલાઈન ગેંગસ્ટર છે. નામ પૂછી લેજે, મહુવા ગામ ભાવનગર, મહુવામાં ખાલી જઈને પૂછી લેજે વિશ્વાસ સોની કોણ હતો. તારી બેનને લંડ ગાલે તારી આ બધું મૂકી દીધું એટલે ચૂત મારીની મને ધમકી આપીશ તું? તારા ઘરે જઈને મા બાપને કીધું પ્રૂફ આપ, ઓકે? બાયડી જેવો તું દબાયેલા, માતાજી ક્યારેય સારું નહીં કરે. હાલતા અને ચાલતા બધાને એક જ વસ્તુ કે માતાજી તારું કાંઈ સારું નહીં કરે, માતાજી તારું કાંઈ સારું નહીં કરે. કાલે ચૂત મારીને દેવલને કીધું, મને કે એ દેવલને ઓલામાં મૂક્યું ને, માતાજી તારું કાંઈ સારું નહીં કરે ને આ જન્મમાં ભોગવ છો ને તું લોડી, તું ભોગવ છો. તારા મા બાપ આરે નહીં રહી શકતી, તારા મા બાપ તને ધૂતકારતા નથી. અને હું ન્યૂઝવાળાને લઈને તારી ઘરે ના પોગું, ઇન્ડિયા ના આવું. તારા પપ્પા જે બોલ્યા હતા ને, તારા પપ્પા કહું, તું તારો બાપ ને એવું બોલું યોર ફાધર, યોર ડેડ, તારા પપ્પા. કારણ કે આપણે મા બાપની રિસ્પેક્ટ છે. લાઈવ કર્યું તોય મા બાપ માટે કર્યું છે, બરોબર? તારી બેનને લંડ ગાલે તારી મારા મા બાપ ઉપર ગઈ ને, તારી માન ઓછો થઈ ગઈ ને તો જોજે તું. એવું કે બધાને માતાજી કરે ક્યારેય સારું ન થાય. મારી મમ્મી દશામાં એટલું માને છે, એ સવારે ઉઠીને પાણી નથી પીતા, બરોબર? તારી દશા ફેરવવા હવે હું આવી ગયો છું, વિશ્વાસ સોની, બરોબર? અત્યાર સુધી મારા મા બાપના લીધે કાંઈ બોલો નહીં. સોશિયલ મીડિયામાં આજ સુધી હું સિમ્પલ સોબર રહ્યો, જેને જેમ કીધું એમ રહ્યો, ભોળો રહ્યો. આપણા બેટા ડેટા કઢાઈ લેજે, મહુવા ગામ ભાવનગર, વિશ્વાસ સોની કોણ છે એમ. અને તું મને મળ ત્યારે પાછળ માથામાં ટાંકા જોઈ લેજે લોડી, કેટલા ટાંકા છે, બરોબર? આ બધું હું છે ને કરીને મૂકી દીધું 5-7 વર્ષ પહેલાં. એટલે મારી પાસે પંગો નહીં લેતી. વચ્ચે ઓલા ભરવાડ સમાજના કોકારે પંગો લીધો, બિચારા ગોળા, ઘરે બધાની આબરૂ હોય, ગમે એની યાર જેની તેની યાર પંગો લે. તું એમ કે પટેલ સમાજ મારો છે. ઓલા હવે નામ કહો, અમદાવાદવાળા બેન મારા ખાસ એવા મારા માં જેવા છે, એની યાર પંગો લીધો. હમણાં એક વિડીયો જોયો સાગરભાઈ જેનો સૌથી મોટો હું ફેન છું, બરોબર? ઉમિયા માતાનું બોલતી હતી. સાગરભાઈ અરે તે પંગો લીધો, એ ઉમિયા માતાના કેટલા સોંગ બનાવે છે? તું મને એક વસ્તુ કે, ગમે જેને એ બિચારા આમ પાછળ હોય સાગરભાઈ બીતાની મને મેસેજ કરો, હું તમારી ભેગો છું અને મારી આ રજા મળે એટલે કાલની ફ્લાઇટ પકડીને હું આવું છું અમદાવાદ, બરોબર? કોઈને આનાથી બીવાનું થતું નથી. બીજી વસ્તુ તમને આગળ બતાવું, આ લાઈવ આપણું 1.5 થી 2 કલાકનું ચાલશે. આજુબાજુમાં કોઈ છોકરા બોકરા હોય નાના તો પ્લીઝ વહી જાજો. મારા મમ્મી લાઈવ જોવે છે, મારા મમ્મીએ જ કીધું મારા આશીર્વાદ તારી જોડે છે, તારે જેમ કરવું હોય એમ કરી નાખ. મારી મમ્મી પાસે મેં પહેલાં પરમિશન લીધી, પછી લાઈવ બનાવું છું. બાકી હું તમને એક વિડીયો બતાવું બદ્રીનાથનો, એ ખજૂરભાઈનો વ્લોગમાં અપલોડ છે, ત્યારે જ મેં બાધા લીધી હતી, મારી માની સાક્ષીએ, અને ખૂબ રોયો હતો કે આજ પછી હું કોઈ મેટરમાં નહીં પડું. પણ આ કેવું છે, કીર્તિને ખચ્ચરને, સોરી કીર્તિ નહીં, ઉડતા તીર લેવાનો શોખ છે. ચૂત મારી નહીં, તારી બેનને ઊભી રહેતું. માતાજી સારું નહીં કરે એમ કહેતી હતી ને, મને કે માતાજી સારું નહીં કરે પણ હું નહીં મૂકું તને, ચેલેન્જ છે મારી, બાકી બહુ ખોટું થઈ જાય. મારા માટે બોલીને હવે ભોગવા માટે રેડી થઈ જા. તારા મા બાપને બી કહેજે,
તારા મા બાપને બોલ્યો છું, ખાલી હવે જોયા કર. ચેલેન્જનું કે છે મને, ચેલેન્જ પંજો લગાવવા આવી જા, અને પંજો હું મરદ સિવાય લગાવતો નહીં બેટા, તારે તો ફિટિંગ કરાવવું પડશે. દુબઈમાં કરે જ ફિટિંગ, કરવું હોય તો કહેજે, ઓપરેશનના પૈસા હું આપીશ. ભાયડા છાપ ભેણ ચોદ લોડી. બીજું તમને બતાવું. પછી રાત્રે છે ને મેં સ્ટોરી મૂકી, બરોબર? કાલે લાઈવમાં બોલી વિશ્વાસ સોની પેડા આન તેન પેદ્યોન ચૂત મારીની તે કેટલા પૈસા લીધા ને તારી 4 વ્હીલ કેમ લીધી, પહેલી 4 વ્હીલ બ્લેક, બધું મને નહીં ખબર, બધું જ ખબર છે. દુબઈ કેટલી વાર આવી, મારો જેટલો પગાર છે ને એટલામાં તાર દુબઈ પાછું 3 વાર આવવું પડ્યો. ચૂત મારીની દમણ ક્યારે ગઈ, ફાર્મ હાઉસે ક્યારે ગઈ, 3 છોકરીઓ મારી ફ્રેન્ડ છે જેને તે બગાડી. આ શું કરે છે ખબર છે? આનું મેઇન કામ તમને કહું, ચૂત મારીનીનું. હોળી છોકરી હોય એને પહેલાં દોસ્ત બનાવે અને એવા બિઝનેસમાં નાખે, એવાના બધા ફ્રેન્ડ્સ લોકોને મળાવે, અને પછી છે ને હવે એમ કે આની યાર આવું કરી નાખ, તને પૈસા મળશે, તને ફરવા લઈ જઈશ. આવો બધો વહીવટ આયા કરે છે. આનો ખુલાસો હવે થાય. આની ઉપર નહીં તો મિનિમમ 10 કેસ છે, એમાં 4 થી 5 કેસ તો ખંડણીના છે, બ્લેકમેલના. લોકો બ્લેકમેલ કરે. અને કાલે ઓલો વિડીયો મેં જોયો, એમાં કહેતી હતી કે ખજૂરભાઈનો સમાધાન માટે ફોન આવ્યો, 5 ઘર તને આપું 10 લાખ લેકે. લોડી તે માંગ્યા 50 લાખ રૂપિયા. ખજૂરભાઈ તને આપે એમ? મારો લંડ આપે ખજૂરભાઈ તને? 1 રૂપિયો ના આપે. ખજૂરભાઈ છે ને હીરો છે, ટાઈગર. ટાઈગર જિંદા સાંભળ્યું જ ને? ટાઈગર છે, ટાઈગર ખજૂરભાઈ, બરોબર? અને આ વાત ખજૂરભાઈની છે જ નહીં. લાઈવ ખજૂરભાઈ માટે નથી કર્યું. બધા મિત્રોને કહી દઉં, લાઈવ ખજૂરભાઈ માટે નથી. કાલે 2-3 સમાજનું બોલી, દેવાયતભાઈનું બોલી. દેવાયતભાઈને તો હાલતા લઈ લ્યા. દેવાયતભાઈની ઇજ્જત નથી. આટલો મોટો કલાકાર, લીજેન્ડ છે. દુબઈમાં એને એટલા બધા ફ્રેન્ડ છે. મને બધા કહેતા હોય દેવાયતભાઈ દુબઈ આવે. 2 વર્ષથી લોકો મને કહે છે કે તમે દેવાયતભાઈના કોન્ટેક્ટમાં છો, મારે એમની જોડે ફોટો લેવો દુબઈ આવે તો. એનું નામ ઇન્ટરનેશનલ છે, તું હાલતા ને ચાલતા દેવાયતભાઈ કરે. એની સરનેમ તો જો હું છે. દેવાયતભાઈ, હું તમારા સમર્થનમાં છું, અને મળતા નહીં, અને ફોન ન કરતા. ઇન્ડિયા આવીને પેલો તમને મળ્યું, બરોબર? ઓડી હાલી જ નીકળી તે. કામ ધંધો જ નથી, પૈસા ખૂટે એટલે ગમે એની ગાયમાં આંગળી નાખી દેવી. નોકરી લાગી જાય બેન, 15-20 હજાર પગારમાં હું તને અપાઈ દઉં, નોકરી સારી જોતી હોય તો. જૂથ મારી નહીં. રાતે મેં આની સ્ટોરી મૂકી તો વળવી રાતે મને ફોન કરે. તારી ઉપર તો પોલીસ કેસ કરી કે રાતે મને 4:30 વાગે ઇન્ડિયાના તું ફોન કરે. જૂથ મારી નહીં. મારા બૈરી છોકરા નથી, આ જો મને રાતે ફોન કરે, કોલ ઉપાડ, કેમ નહીં ઉપાડતો, તું નહીં વાત કરે તો તારે ઘરે જઈશ. એટલે હું ખબર છે કે મારું કોલ કરી રેકોર્ડિંગ કરે, અને પછી એને કેવું બધી વસ્તુ મળી જાય, પબ્લિકને બતાવે કે મારા જોડે આનું રેકોર્ડિંગ છે, મારા જોડે ખજૂરનું રેકોર્ડિંગ છે, મારા જોડે આનું રેકોર્ડિંગ છે, તમે આવો કે હું આવું. હવે જે હોય તું અહીંયા સમક્ષ કર, અને પેડા ને બધું ના બોલતી. તારી બેનને લંડ ઘાલો, તારી કીર્તિ. તું ચૂત મારીને હું છો ને ખબર છે ને? તું કહેતી હતી ને મારા જોડે કિંગ છે, તારા જોડે રાજા નહીં મહારાજા છે, તારી જોડે ઊભા છે. એ લોકોને ખબર નહીં કે તું પહેલાં રાજા બનાવે છો ને પછી રાજાની ગાડીમાં આંગળી કરે છો. ચૂત મારી નહીં. કોકારે સંબંધ બનાવવો હોય તો પહેલાં કે હાય હેલો કેમ છે, અને આવું દોસ્તી કરે. ભેણ ચોદ. તમે જોયું? આ તો એક સેશન પત્યું આનું. આવા મારી પાસે 20 સેશન છે આને. કેટલા? બેક ટુ બેક બધી વસ્તુ આવશે. ચૂત મારી નહીં કેવી છે ખબર છે? પૈસા માટે ગમે એ કરે. હું તમને એક દાખલો આપું, બરોબર? હમણાં એવું કહેતી હતી આ તેલની મેટર થઈ, આવું કર્યું ને આવું કર્યું. તું લોડી તે તારા જે વિડીયો ડિલીટ માર્યા એ પબ્લિકને કેમ નથી કહેતી? કે મેં મારા વિડીયો ડિલીટ મારી દીધા. ઓલા ગેમ એપ્લિકેશન વાળા હમણાં ગયા અઠવાડિયે તે અપલોડ કર્યો હતો કે ભાઈ આમાં નાખો પૈસા, આમાં નાખો. પબ્લિકને ઊંધા રવાડે ચડાઈમાં. પબ્લિક નોકરી કરીને પૈસા કમાય છે, અને તું ગેમિંગના રવાડે ને આ ગેમમાં નાખો ને આ ગેમમાં નાખો ને એવું કરમાં. ચૂત મારી નહીં. વિડીયો ડિલીટ માર્યો એનું પહેલાં તું મને કે લાઈવમાં લોડી. અને બીજું, મને તે લાઈવમાં ગાળ આપીને તારા હું એવા વિડીયો નાખીશ 24 કલાકની અંદર. મને લાઈવમાં ગાળ નહીં આપતી. આઈ એમ સોરીનો મેસેજ. ઇન્ડિયા આવું એટલે મારા મા બાપને પગે લાગવું પડશે તો જ આનું સમાધાન થાય. બાકી તારા ગમે આવે. ખજૂરભાઈ હવે આમાં વચ્ચે આવે ને, ખજૂરભાઈ અરે મારે કાંઈ લેવા દેવા નથી. બધાને હું કહી દઉં છું, ખજૂરભાઈ બારડોલી ભરે રહ્યા, મારે ખજૂરભાઈ કાંઈ લેવા દેવા નથી. ખજૂરભાઈ હું સંબંધ તોડી નાખીશ અગર એ વચ્ચે આવ્યા ને તો. આમાં સમાધાન થાય નહીં. આ કીર્તિ પટેલ હોય અને પગે લાગે મારા મા બાપને કે મેં તમારા માટે જે બોલી એ ખોટું બોલી, હવે આવું હું તારા ઉપર
બરોબર, વિડીયો કેમ ડિલીટ માર્યો એ તું પબ્લિકને કહે. 10 વિડીયો અપલોડ કર્યા હતા છેલ્લા 6-7 મહિનામાં. ઓલા દીપક કલાલારે વહી ગઈ ત્યાં દિલ્હીને આમ તેમને લોડી નાગા પૂગા વિડીયો બનાવીને પબ્લિકને એ સમજાવે. તું કહેજો કે ખજૂરભાઈ શું કરે ને ખજૂરભાઈ આવું બહાર માર્કેટમાં પાડે ને 5 વર્ષથી તું ગાળું બોલશો બરોબર. પબ્લિક તારી ગાળું જોઈને જ તારી મજા લે છે. તને એમ નથી ખબર કે તારી મજા લે છે. તું ગાંડી મેન્ટલ સાયકલ થઈ ગયું, સાયકો કાગડા જેવો અવાજ ને. હવે આ એવું કહેતી હોય કે હું આ છોકરીનું આવું બોલ્યા અને આ છોકરીનું આવું, કાલે જે એને રેકોર્ડિંગ નાખ્યું હતું ને આ બધી બનાવેટી નાખે છે, એનામાં કાંઈ લેવાનું નથી. ગુજરાતની છોકરીઓનું આટલી રિસ્પેક્ટ કરતી હોય તો આવા વિડીયો ના બનાવે. તમે એક વસ્તુ જોવો, બતાવું. મોટી મોટી વાતો કરતી હોય અને હાથ પડતા હજાર ના લેતી હોય. આ તારું લેવલ ઘોડા મારી. હા, તારું લેવલ તો બધાને ખબર છે, પણ એકે બેનો દીકરી ઉપરથી હવે એવું કીધું આનું લેવલ આવું ને આનું લેવલ આવું. તારી બેટા લેફ્ટ રાઈટ ચાલુ થઈ ગઈ છે. અનહોની કો કર દે હોની, નામે વિશ્વાસ સોની, બરોબર. નામ યાદ રાખજે. તે જે માણસને મેસેજ કર્યો છે, તું મારા ટચમાં નહોતી, એક જ પરિચય હતો તારો. તારી ગાંડ હવે હું ના મારી લઉં કીર્તિ, તો આ 2 બાપનો વિશ્વાસ સોની નહીં. અમે શું છે કે સોની છે ને તો બધા અમને એવું કે તમે સોની સમાજના દાગીના કહેવાઓ, તમારે કાંઈ ન કરાય. મારા મામા રહે છે ભાવનગર, મારા ફયું બધા માટે બહુ રિસ્પેક્ટ છે. મામા આઈ લવ યુ, ફઈ બધી મારી આઈ રિસ્પેક્ટ, માસી બધાને તમને માફી માગું છું. પણ આ માદર ચોર શું છે બધા સમાજનું ખરાબ કરે છે અને આના માટે બોલવા વાળું કોઈક જોતું જ તું. અને મારા મા બાપનું કોઈ પણ બોલશે, પછી ગમે એ સ્ટેટનો રાજા, ગમે એ કન્ટ્રીનો રાજા હોય કે ગમે એ હોય, તિસ્માર ખાન એની બેન હું ચોદી નાખીશ. મા બાપ ઉપર જ્યારે આવશે, બધાને કહી દઉં છું, જેટલા પણ ભાઈઓ બહેનો જોવે છે, તમારા મા બાપ ઉપર આવે, ગમે એ માણસ સામે હોય, તમને જેને જન્મ આપ્યો હોય, તમે એની બેન ના ચોદી શકતા હોય તો તમે પછી બંગડી પહેરી લો. આ તો શું છે કે બધું સહન કરતા હતા કીર્તિ, તારો હવે પાપનો ઘડો ભરાઈ ગયો છે બરોબર. હાલતા ને ચાલતા બધા પંગો લેશો, ઘડીક આનો પંગો, ઘડીક આનો પંગો, પૈસા ખૂટે અને માર્કેટમાં ઘડીક નામ નાનું થાય એટલે આની નાની એને પંગો લેવાનો. વાહ બેટા, બરોબર છે. આને કોઈ લાઈવમાં સિંગલ માણસ કોઈ આને લાઈવમાં કોમેન્ટ કરતું નથી. આટલા બધામાં છે ને એક જણાએ ખાલી કીધું કે વિશ્વાસ સોનીને હું ઓળખું છું, એ કે આપણે એને ઉપાડવાનો છે વેટ. મારા પાપાનું બોલ્યો છે ખોટું સ્વામિનારાયણ ધર્મ અમે પાડતા જ નથી તો મંદિરમાં ક્યાંથી જઈએ. પટેલ સમાજ, આઈ રિસ્પેક્ટ યુ, આઈ લવ યુ. મારે કોઈ લેવા દેવા નહીં. આ મારું પહેલું લાઈવ છે. જે પણ રેકોર્ડિંગ કરતા હોય ને આમ તેમ મારી માર્કેટમાં વાતું ફેલાવે, પટેલ સમાજની ખાસ વાત કરું છું, બધાની જ વાત કરીશ. આજે લાઈવમાં કેવું છે, કીર્તિનું આખું ચકડું ફરી જવાનું છે, એની માં ચોદાઈ જવાની છે. એટલે જે પણ સમાજ જોવે છે આને, વચ્ચે તમને ખબર હશે સ્વામિનારાયણ ભગવાનનો કાકા વિરોધ કર્યો હતો. આ મેટર મને ખબર નહીં, કારણ કે આપણે એ બધી વસ્તુમાં પડવું નહીં. આણે 10 વાર બોલી સ્વામિનારાયણ ધર્મને નહીં માનતા, આ બધું. એના ઘરે ગયા હતા, મેં ફોટો જોયો હતો, એના પપ્પા ચાંદલો કરે છે, એના પપ્પા રોતા હતા. મેં એના ઘરનું અનાજ ખાધું છે, હું ખોટું નહીં બોલું. આના પપ્પા રોતા હતા, હિપકા ભરી ભરીને. એને કીધું અમારે હવે ઘરે નથી જોતી. આ જેલમાં હતી ત્યારે ખજૂરભાઈ, હું તરુણભાઈ તને એના સપોર્ટમાં ગયા હતા, ત્યાં આગળ કંઈ પણ હોય આશ્વાસન આપ્યું. એના પપ્પાના ચોખ્ખા વર્ડ હવે હું તમને કહું શું હતા એ સાંભળવા છે. ચલો લેટ્સ બિગિન. એના પપ્પા રોતા રોતા અમે જેમાં બેઠક કરી. મને પૂછ્યું બેટા તું ક્યાંનો? મેં કીધું મહુવા ગામનો, બગદાણા, મોરારી બાપુ, બજરંગદાસ બાપા, માયાભાઈ આહિર જેવા લિજેન્ડ છે એ ગામનો છું. મારું ઘરનું એડ્રેસ આપી દો બેટા તને, બુસા એપાર્ટમેન્ટ, ગાંધીબાગ રોડ, મહુવા. અને તું વચ્ચે કાંઈક કોળી સમાજનું બોલતી હતી. આખું મહુવાનું કોળી સમાજ મને સપોર્ટ કરે છે. મેં કેટલા ગીત બનાવ્યા, 15 થી 17 ગીત બનાવ્યા મહુવામાં. ટોટલ 90-95 મેં સોંગ બનાવ્યા બરોબર. એટલે હવે તું એ ટેન્શન ના લેતી, બધી વસ્તુ 1 by 1 આવશે. મેં એના પપ્પા જોડે વાત કરી કે હું મહુવા ગામનો છું. વાત કરતા હતા, એના પપ્પા રોવા માંડ્યા. પછી એને કીધું અમારી 5 દીકરીઓ છે. કેટલી? 5. પણ આ એટલી નપાવટની પેદા થઈ જ ને, એના પપ્પાના વર્ષે. મારા કુલદેવી મમ્માઈ માતા, દશા માતા, હનુમાન દાદા,
રામ ભગવાન મારા મા બાપના લીધે લાઈ કરું એની સોગંદ ખાઈને કહું છું, આના પપ્પાના વર્ડ જોવા. એના પપ્પાએ એવું કીધું હતું, આ આટલી નફાવટ પેદા થઈ છે ને, આ મારે જોતી જ નથી. આનું જે કરવું હોય રે, ઘરે નો આવે ને તોય હાલ છે. ઈપકા ભરી ભરીને મા બાપને રોડ આવે. તું તો કીર્તિ ક્યારેય સુખી નહીં થા. તું તારા મા બાપને થઈ તો કોઈની જ નથી થવાની. તને લખીને આપું અને હું ઇન્ડિયા આવું જ છું, ટેન્શન ના લે. એટલે એના પપ્પા ચાંદલો કરે. અને બીજું એવું કીધું કે મારે ડેઈલી મંદિર જવાનું હોય. હું મારી સોસાયટીમાં કોઈને મોઢું નથી બતાવી શકતો એમ. કોકનું લાઈવ જોઈનિંગ આવે છે, જોઈએ કોનું આવે છે. કોમેન્ટ 1 મિનિટ ઓન કરીએ, કાંઈક આપણને જાણવા મળે તો. કોમેન્ટ 2 મિનિટ ઓન કરીએ. આના લાઈવમાં પણ જેટલા લોકો આવે છે ને બગા, તારી બધી અગેન્સ્ટમાં જ બધા બોલે. તારું સિંગલ માણસ 2% લોકો તારું સારું બોલ્યા હોય તો તું મને કે. 2% માણસ. આનો ફેઝ 1 પતી ગયો છે. આપણી પાસે ફેઝ 10 છે, 10 ફેઝ છે. એમાંથી આનું છે ને પહેલું ચેપ્ટર હજી પત્યું છે, જે મારા મા બાપનું હતું. હવે આવશે બીજું ચેપ્ટર. 5-7 ચેપ્ટર તો અહીંયા લાઈવ છે મારી સામું રૂબરૂ. અને મારું કેવું છે, બતાવું ને આન તેન નહીં. 1 મેન શો, એકવાર લાઈવમાં પૂરું. કેવું કીર્તિનું છે. હા, કીર્તિ આવું કરે ને ચૂત મારી નહીં. તારા તો બધા બહુ મને રેકોર્ડિંગ મોકલે છે. કીર્તિ એ કે કીર્તિ આવું બોલે. હે જો હમણાં તને ઊભી રહે. એ કીર્તિની સ્ટાઇલમાં બોલો ને તમે મને કે. જો સાંભળો. પોચ મારી નહીં. એક્ટિંગ તો તારા જેવી મોટી કોઈ નહીં કરતું હોય. દાગીના હોય તો લોકરમાં ના મુકાય. નાગીના જેવીને ક્યાં મૂકી દેવાય. અત્યાર સુધી દાગીના લોકરમાં જતા, હવે ઓરિજિનલ નાગીના બનશું. મારા મા બાપની પરમિશન લઈને આવી ગયો છું, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હા, આઈ સપોર્ટ ખજૂરભાઈ. ખજૂરભાઈ બધા માટે ભગવાન છે, મારા માટે ભગવાન છે. અને ખજૂરભાઈનું સુરતમાં હું સર્કલ બનાવી જા. અહીંયા જે મારો પગાર આવશે ને 6 મહિનાની અંદર ખજૂરભાઈનું સુરતમાં સર્કલ ના બનાવું ને, સિંગ તેલનું પ્રમોશન તો દુબઈ સુધી થાય. જા. અને ચેલેન્જ આપું છું, મારી ચેલેન્જ વિશ્વાસ સોનીની. 1 વર્ષની અંદર આજથી ગણી લે. 31 કાલે છે. તારે પૈસા જોઈએ ને પાર્ટીના, એ તો બેટા તને નહીં આપે કોઈ. ઉછીના કોઈક પાસે 2-5 હજાર રૂપિયા ગૂગલ પે કરે તો અલગ વાત છે. પણ તને હું 365 દિવસની ચેલેન્જ આપું છું. 365. કેટલા? આવતી 31 પહેલા ખજૂરભાઈનો ફોટો બુર્જ ખલીફાએ ના લગાવું તો વિશ્વાસ સોની નહીં. જા. બીજું કઈ કેવું તારે? લખી લે બેટા. કીર્તિ પટેલ. એ કીર્તિ હું હોડી આવું છું બેટા, બધી જ વાત ઉપર. ગોડી મને કાલે પેદડો કહેતી હતી. ચૂત મારી નહીં. તારી ઓકાત તો જો. પેદડો 1.5 લાખ પગાર છે. હું કોઈ ભાઈ પૈસા લેવા જાઉં? તારી કરતાં તો મારી વાય ભારી, એનો 2.5 લાખ રૂપિયા પગાર છે. બિચારી શાંતિથી નોકરી કરે. બીજી એક વાત કહું, વાઇફથી યાદ આવ્યું તો, એક કોક આણે કીર્તિએ નંબર આપ્યો તો હમણાં. મેં આ સ્ટોરી મૂકી ને, આ તો મારું તો કાલનું બતાવું છે, મારું છે. કીર્તિ ખચ્ચર. જો સમાધાનની કેત ને, આ સમાધાનની વાત કરે છે, બરોબર. કોઈ આની પાસે સમાધાન કરવા જાતું નથી. આ બધા પાસે સામેથી જાય છે. આની હરકતો પબ્લિક તમને ખબર નહીં આ કેવી છે. ફાટલી નોટ છે ચૂત મારીની, ફાટલી. સાંભળો, આઈ એમ પ્રાઉડ ઓફ યુ ખજૂરભાઈ. યસ. કીર્તિ પટેલનું નામ ના જોડે. હા સોરી, ખચ્ચર. હવે વાત હતી મારી વાઈફની, બરોબર. કાં ગયો. આદિત્ય દાનભાઈ ગઢવી. ઓ આઈ લવ યુ આદિભાઈ. કેમ છો? જય માતાજી.
મારી વાઈફને કોકે ચૂત મારીને 3-4 જણાએ હમણાં ફોન કર્યો હતો. ટ્રુ કોલરમાં નામ રાખ્યું, દીપ નામ આવે છે. લોડા તારી મને ગાલે ફોન નહીં કરતો, જેની પાસે નંબર લીધો એને. કીર્તિ તુંય તે કોઈ પાસે ફોન ના કરાવતી, બાકી લંડ કાપીને હાથમાં આપી દઈશ. ચૂત મારીની મારી વાઈફમાં કોઈ ફોન કર્યો, તારી માં ના ચોદી નાખું. આજની જ ફ્લાઇટ કરાવીને આવી છો. પેણ ચોદ નોકરી ગઈ ની મને ભોસડામાં. લંડન ઇમિગ્રેશનમાં કામ કરું છું ને, તને લંડે લગાવી દઈશ. લોડી વાઈફમાં ફોન કર્યો, ક્યાં ગઈ વાઈફ વાઈફ વાઈફ? ત્યાં આગળ પબ્લિકને ડરાવે ચૂત મારીની. આ જોવા મળ્યું. આ લોડાએ કોકે ફોન કર્યો તો હમણાં, દીપ ટેલર, અને બીજા આ 2 નંબર છે. આ 2 નંબર જેના પણ હોય, ભાઈ સાવધાન થઈ જજો. ફોન કર્યો એ કર્યો, ગમે એ નંબરથી ફોન આવશે, તમારી બેન ચોદાઈ જાય. લોડાવ કીર્તિ ફોન કરાવે ને, કીર્તિ આગળ પાછળ નહીં આવે. એ તો રંડવી છે લોડી. આજે આનો લે, કાલે આનો લે. હમણાં ઓલી છોકરીને કહેતી હતી ને કે 1700 નીકળે, તને ખંખેરું ને તો 7000 નીકળે. ઊંધી કરીને ખંખેરી હોય ને તો. લોડી બેન ચોદામણી. મારી વાઈફમાં કોઈનો ફોન ન જવો જોવે. લોડી ખુલ્લી ધમકી આપું છું. નાગો કરીને જે સિટીનો છે ઉભા રોડે દોડાવી. ભેણ ચોદ બોલતા નથી એમ માથે ચડી જાય. આને એક તો બધા છે ને બેન કરો, બ્લોક જ મારો, જેમ ફાવે ને એમ. કારણ કે લોડીનું ભાવ થઈ ગયું છે. હવે વાત કરીએ હવે આપણે ફેઝ 2 ની. ફેઝ 2 માં તમારે જેટલા લોકોને સ્ક્રીનશોટ લેવો હોય ને, સ્ક્રીનશોટ લઈ લો. આ બધા એના કેસ લઈને આવ્યો છું. લાઈવ કેસ હો, વિશ્વાસ સોની બોલે ને કાંઈ ન હોય, પ્રૂફ હારે હોય લાઈવમાં. કીર્તિ લોડી તારી બેનને ચોદે. મારી આગળ પંગો લીધો જ ને, તારી માં ચોદે જાય. 2 દિવસની અંદર ઇન્ડિયા નો આવ્યો ને, નોકરી ગઈ, મેં એપ્લાય કર્યું છે 2 દિવસની રજા એમ. અહીંયા હમણાં 1 ડિસેમ્બર છે એટલે મને રજા નથી મળતી 1 જાન્યુઆરીના લીધે. બાકી 2 દિવસમાં વિશ્વાસ સોની આવે. અનહોની કો કર દે હોની, નામે વિશ્વાસ સોની. હો અત્યાર સુધી દાગીના હતા સોની સમાજના. હવે હું છે, સમાજને આપણે જય માતાજી કીધું. સોની સમાજ આપણી હારે રહે અને છે, બધા સમાજ આપણી જોડે રહે. કારણ કે આ માદર ચોથ છે ને એવું કરે છે ભોસ મારીને. દાગીના હતા ને હવે નાગીના બનવું પડશે. બેન ચોદ. મારા પપ્પા મને કહેતા કે આપણે ભાઈ બિઝનેસ લાઈનના કહેવાય, વાણિયા હોની છીએ. કાલે મારા પપ્પાને કીધું, પપ્પા તમારા વિશે આવું બોલી. મને કે ટેન્શન ન લેવાનું, લોડીને આવવા દે ઘરે, હોનાનો હરિયો એની ગાયનમાં ભરાઈ દઈશ, એવું કીધું મારા પપ્પાએ. લોડી ચૂંદ મારીની. મારી ઘરે તો પોય, અમારા ઘરે સોનાના હરિયા હોય મસ્ત. અત્યારે રીતે લીધા એ ચામડાના, હવે હોનાના મળશે તને. આ છે બધા એના કેસો. સ્ક્રીનશોટ પાડો ફટાફટ, અપલોડ કરો. અપલોડ બધા આવે. આ તો એક છે, બીજું પત્તું હવે આવશે. આલ્યો 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 આલ્યો. મારા વાલેડાવ, કીર્તિ પટેલના વાલેડાવ, ખચ્ચરના વાલેડાવ. તારો ફોટો તો મસ્ત છે હો ભાઈ. ઓ ફોટાવાળો બતાવું. આ હા, આજે ફોટાવાળા કેસ બધા આવ્યા એના ચૂત મારીનીના. જો આનો સ્ક્રીનશોટ પાડો અને ઝૂમ કરીને જો ઓલ્યો હાથ રાખો એટલે તમને શું છે કે નડે નહીં. કીર્તિ પટેલ, ખચ્ચર, આ બધા એના સ્ટેટસ છે. અગર હિન્દુ હોય અને સપોર્ટ કરતા હોય, આ શું છે અંદર અંદર જ માકાચોદી કરે છે. લોડી હિન્દુત્વનું નામ ખરાબ કરે છે. ભેણ ચોદ લખે છે જય સિયારામ, વિડીયો મૂકે કાનોડાના, ઘડીક કે જય માતાજી, ઘડીક કે સ્વામિનારાયણને માનતા નથી, ઘડીક આમ કરે. કાલે લોડીએ દીપોમાનું નામ લીધું. ચૂત મારીને દીપોમાનું નામ લીધું ને કાપી નાખીશ ઉભા ઉભા. દીપોમાને હું બહુ માનું છું ને રબારી સમાજનો મોટો સમર્થન છું. લોડી અહીંયા રબારી સમાજ હારે હું રહું છું, એના જ રોટલા ખાઉં છું બરોબર. દુબઈમાં ચૂત મારીની ગમે એની હારે પંગો લેજે. રબારી હારે તે પંગો લીધો ને તારી ગણ મળી લઈશ. ચૂત મળી નહીં, હળિયો નાખ દઈશ. લોડી હોનાનો કેસનો ફોટો પાડો તમારે હજી પાડી લો. બીજું નવું ઘણું આવશે. કેવું છોકરીની જાત તો આપણે કઈ કહીએ નહીં. બેન ચોદ.
લોડી આની પાસે ધમકી સિવાય કાંઈ નથી. આખા ગામને ધમકી આપે લોડી કે કોમેન્ટ ઓફ કર. ઓકે કરી દઉં છું ભાઈ, હવે તો શીખી ગયો. કારણ કે મેં 2 વર્ષ પછી લાઈવ કર્યું ને તો કોમેન્ટનું મારું આવું કામ નથી લાઈવ ભાઈ કરવાનું ભાઈ. હું બદ્રીનાથ ભગવાન ત્યાં જઈ અને પગે લાગીને આવ્યો હતો કે હું આજ પછી કોઈ માથાકૂટમાં નહીં પડું. મેં મારી માને પ્રોમિસ કર્યું હતું બરોબર. અને ખજૂરભાઈ મને કીધું હતું કે તું વિશ્વાસ બહુ ડાયો છો અને તું એટલું બધું કર્યું છે તે લાઈફમાં, તું બહુ આગળ વધી શકે છે એમ. મેં એને કીધું તું એક્ટિંગમાં તો મને ઇન્ટરેસ્ટ છે, મારે કંઈક આઉટ ઓફ ઇન્ડિયા પણ કરવું છે એમ. તેને મને કીધું તારું થઈ જશે એમ. બદ્રીનાથ ભગવાન પાસે જે પણ માનીશને મળી જાય. તમને લોકોને કહું કેદારનાથ બદ્રીનાથ ના ગયા હોય તો તમે કાંઈ નથી જોયું બાપલિયા, જવા જેવું છે. હું તમને એક આ વિડીયો બતાવું મારો, મેં જે બાધા લીધી હતી ને. ખોટું બોલતો હોય ને મારું ભગવાન ક્યારેય સારું ન કરે. આપણે ખોટું બોલવાની વાત નથી. 1 મેન શો છું, કોઈ દિવસ લાઈવ બાઈવ કરતો નથી, તમને લોકોને કહી દઉં. કારણ કે અમે લોકો મારા મા બાપનું બધું બહુ માનીએ છીએ. હું ને મારો મોટો ભાઈ 2 ભાઈઓ છે, એમાંથી એક વયો જાય ને તોય મને કાંઈ મારા મા બાપને ફેર નહીં પડે. મારા બાપના શબ્દ છે કાલે કે તું બેટા લડી લે. મારા સસરાએ મને કીધું કે તું લડી લે લડી લે લડી લે, અમે તારી જોડે જ છે. લોડી કોનો દીકરો છું ખબર છે? તારી બેનને લંડે ગાલે મને ધમકી આપવા આવી. આ બદ્રીનાથનો વિડીયો જો. જય બદ્રીનાથ ભગવાન કી જય. જો આ વિડીયો. एवरी ईयर जगन्नाथपुरी जाता, एवरी ईयर एक वर्ष એવું બાકી નથી કે મારા ફાધર જગન્નાથપુરી નો જાતા. અહીંયા આવીને ખબર પડી કે જગન્નાથપુરીને જેવડા કળશ ચડાવે ને એ અહીંથી ત્યાં ચડાવે. તમે જે જગન્નાથપુરીના દર્શન કરો ને તો અહીંથી કળશ ચડાવે. જગન્નાથપુરીની માન્યતા અધૂરી અને માનતા અધૂરી કહેવાય જ્યાં સુધી તમે અહીંયાના કળશ ત્યાં નો ચડાવો ને ત્યાં સુધી. એટલે મને મારા ફાધર યાદ આવી ગયા. બદ્રીનાથ ભગવાનનો વિડીયો છે. આમાં હું કાંઈ ખોટું બોલતો હોય કાંઈ, ભગવાન મારું સારું ન કરે. અહીંયા જઈને બાધા લીધી હતી મેં કે હું એક સીધી લાઈને ચડી જઈશ, કામ ધંધો કરીશ, કોઈ દી મેટર નહીં કરું. મારા મમ્મી પપ્પાને ફોન કર્યો હતો, આ હું રેડો, તમે લાઈવ જો. મારી પાસે તો વિડીયો સહિતના જ પ્રૂફ હોય. બોલવા વાળો માણસ નથી, હું એક બાપનો છું. ખજૂરભાઈ આટલું રડે બરોબર. આ માણસ આખા ગામ માટે આટલું એટલું કરે બરોબર. હુતા હોય ન્યા આગળ જઈને 5-10 રૂપિયા આપે આવે, કોઈને કે નહીં બરોબર. હું એની ભેગો હતો, અમે કેટલા લોકોને પૈસા આપ્યા છે એવું તો એને કઈ બતાવ્યું નથી. છીટાળું હોય ને તો આ ઘર બર બનાવે, 550 ઘર બનાવ્યા તો આ લોડી એનો હિસાબ માગે. બોસ મારી નહીં, બેન ચોદામણી, એક મને આનો હિસાબ આપો. આ માણસ આટલું રડે છે એના પપ્પાને યાદ કરીને. જે એના મા બાપ ના હોય ને એને પસ્તાવો થાય કે હું છે. આ કીર્તિને તો મા બાપ હોવા છતાં લોડી ગામમાં ભટકે. અમદાવાદ રહે, સુરત રહે, તું સુરેન્દ્રનગર રહે, તારા મા બાપની સેવા કર ભાઈ. એક દી મળી, અડધી કલાક માટે ઘરે ગયો, અડધી કલાક એ વિડીયો બનાવવા માટે. એ કે પપ્પા વિડીયો બનાવો છે. મારી પાસે બધા ન્યૂઝ છે, કોની હારે ગઈ હતી એ તે વિડીયો બનાવી, પાણી પાણી પી અને નીકળી જાય. સિગરેટ ફૂંકતી ફૂંકતી હાલતા રાતે દારૂ પીવે. ખજૂરભાઈ ચા નથી પીતા. ખજૂરભાઈ હતો તો મેં ચા મૂકી દીધી હતી. 4 વર્ષ ચાની બાધા હતી. હમણાં શ્રાવણ મહિનામાં મેં બાધા લીધી હતી. હમણાં આ જ્યારે શ્રીલિંગ સ્થાપના દિવસ હતો 15 દિવસ પહેલા, ત્યારે મેં પાછી બાધા છોડી. કારણ કે મને શું છે કે ચા વગર નું હાલે, 10-15 ચા જોવે. એટલે મેં ત્યારે 4 મહિના પછી બાધા મૂકી બરોબર.
ખજૂરભાઈ માણસ એક નંબર છે. ખજૂરભાઈનો વિવાદ કરે છે. આ લાઈવ ખજૂરભાઈનું છે નહીં, પણ આ તો આવ્યું એટલે કીધું. અને જાની દાદા આ તે બધું નામ તું નહીં કરતી. તારી બેનને લંડ ગાલે જાની દાદાનું નામ તારા મોઢે નહીં સોંપતું. લોડી ચૂત મારીની બોલતા નથી એમ ચડી જાય છો. હવે તે જાની દાદાનું નામ લીધું ને, દાદા પરદાદા લોડી ને આવું તારું બધું લિસ્ટ છે આપણી પાસે, બરોબર? એટલે એવું નહીં સમજતી વિશ્વાસ સોની કોણ છે. આ બધું છે ને અમે ઓનલાઈન નથી, ઓફલાઈન ગેંગસ્ટર છે પહેલાના. ચૂત મારીની બધું આવશે ધીરે ધીરે. મારો મગજ છે ને અત્યારે થોડોક બેન મારી ગયો છે. પાણી પી લો, તમે બધા પાણી પી લો ભાઈ. માયો બેનો પાણી પી લો. આપણે ઇન્ટરવલ પાડીએ. આ તો હું ટીઝર હતું હજી. રોડી 5 દીથી એક રૂમમાં પુરાઈ ગઈ છે. રોડે આવીને વિડીયો બનાય હું આયા છું અને આમ છું, બરોબર? અમદાવાદ નો આવી કે છે. લીવ મેં મૂકી છે મારી ઓલામાં, લીવ મળે એ ભેગા તું જો. 24 કલાકમાં બેટા આઈ એમ સોરીનો મેસેજ ના આવ્યો તો જોજે તું. શ્રીલંકા બિલંકા બધું જ આવશે અહીંયા તો. અને એની ભેગા હતા એ બધા આવી જાય પછી તો. કોને બોલાવીને હું હોટલમાં રાખીને શ્રીલંકા દુબઈ કેટલા ભાવે. હું મારે હવે છોકરી છે, મને એમ થાય કે બોલવું નથી, પણ મારા મા બાપ ઉપર ગઈ. ખજૂરભાઈ બિચારા માણા આટલી સેવા કરે તો નવો વિવાદ કાઢ્યો. ગયા વીકમાં કોઈક બીજાનો વિવાદ હતો. એટલે રાજદીપસિંહભાઈ રીબડા એટલો સારો માણા, આટલી સેવા કરે. બોળો માણા, એ ભગવાનનો માણા છે, બરોબર? ને કેવું નામચીન માણા છે. એના બાપા તો જો કોણ છે. એ તું હાલતા ને ચાલતા હોય વિવાદ કરે. મારી જેવા છોકરાવાળો વિવાદ કરતો બરોબર વાત છે, પણ જેના બાપા જ મહાન હોય અને પછી એના છોકરાવાળે તું એમ કે ખંડણી કરે. આપણી પાસે તો પ્રૂફ જોઈ જ છે બેટા. 15 લાખ રૂપિયા લીધા તે રાજદીપસિંહભાઈ ન બોલે. રાજદીપસિંહભાઈ રીબડા માટે આપણે માન છે, હું મળો નથી કોઈ દિવસ, પણ એ માણસ સારો કહેવાય. એના નામ બચાવવા તને પૈસા આપ્યા એને. પણ બેટા પુઅર કનેક્શન લખેલું આવી ગયું ભાઈ. રાઈડ ઉપાડી મારો અવાજ બેહી ગયો. એની બેન ચોદામણી 5 વર્ષથી લાઈવ કરે, અવાજ નહીં બેતો હોય. લોડ એ ખતરનાક છે હો. પછી એવું કે મારા પાસે રેકોર્ડિંગ છે બધાના. એક કામ કર, જેટલાના રેકોર્ડિંગ છે ને એ બધા હાલ આપણે વેચતા આવી. અફઘાનિસ્તાન ને ઈરાકમાં 20-25 કરોડ રૂપિયા તો આવી જ જાય બેટા. ચોધી રેકોર્ડિંગ સિવાય કાંઈ તારી પાસે નથી. આનું રેકોર્ડિંગ આપું ને આનું રેકોર્ડિંગ આવું. જેને જેને ફોન કરે ને વોટ્સઅપમાં ફોન કરે તો રેકોર્ડિંગ લઈ લે. કાલે દેવલનું કાઢ્યું, બિચારો જાડો હમણાં ઓપરેશન કરાવ્યું. લોડી એને કે તારું સારું નહીં થાય. ખજૂરભાઈ ઉપર પડી ગઈ, તરુણભાઈને ઉપર પડી ગઈ કે તમારું અમેરિકામાં ચૂત મારીને આને તેને લેવા જ માંડી. એક સારો વ્યક્તિ આના જોડે ટેકો નથી. એક સારો સિંગલ માણસ જેમાં મેલ ફિમેલ ગમે તે તમે લઈ લો કે આની એક ફ્રેન્ડ એની જોડે 2 વર્ષ ટેકી હોય, એની યારે વિડીયોમાં ભેગી જોયો હોય. કારણ કે કેવું છે, બધા અરે આ પગ ભીના કરીને વહી જાય. બધામાં એમાં કેવું ખાઈ પીને નીકળી જાય. થાળી તો હેઠી જ હોય. મારે કંઈ બોલવા જેવું છે નહીં. લોડી પછી તો હું આનથી ખરાબ બોલી. તે મને આઈ એમ સોરીનો મેસેજ ના કર્યો. હાલ તો મારું વોટ્સઅપ ઓફ છે બેટા, તારું કંઈ આવશે નહીં. આવ્યું હોય તો હમણાં પબ્લિકને બતાવી, હમણાં હું કરું. પણ તારા જે પોઈન્ટ છે તું લખીને રાખે, મમ્મી બેટા લખીને રાખીએ. ફ્રેન્ડની વાત હતી ને, એક ફ્રેન્ડ આનો ચાક બતાવો કે આનો લવડિયો બતાવો. હાલતા ને ચાલતા એવું કે મારા તો 150 બોયફ્રેન્ડ હતા. તો આ બધી ગુજરાતની છોકરીઓને આવું બધું સમજાવસ તું કે તારા 150 બોયફ્રેન્ડ હતા. ભેણ ચો સંસ્કાર આપવાના હોય. સીધી રીતે વિડીયો મૂકે કૃષ્ણ ભગવાનના ને લાઈવમાં બધું આવું બોલે. તારી બધી વસ્તુ મારી પાસે છે. મારી 2-3 ફ્રેન્ડે મને કીધું છે. કીર્તિ પટેલ પહેલા ફ્રેન્ડશિપ કરવા આવી હતી ને પછી કહેતી હતી ફામે જાઉં ને આમે જાઉં ને. તું લોડી બધું જ છે બેટા. અને હોની કો કર દે હોની. આખા ગામનો વિરોધ કરવા નીકળી ભેણ ચોદ. મારે તો તારા પપ્પાને કેવું કે અત્યારે આ વિરોધ કરે ને ત્યારે તમારે નિરોધ લઈ લેવો હતો. ત્યારે વિરોધમાં જ ન આવી હતું. લોડી ચૂત મારી નહીં. આખા ગામ મારે ખજૂરભાઈને ઉછાળ્યું કઈ નહીં તો આની જોડે હુઈ ગયા ને આની જોડે હુઈ ગયા. તું કેટલા જોડે જાગી કે ને? તું કેટલા જોડે જાગી છો એ કે?
લોડી તપ્પાને કેવું તું હુઈ જવાનું હતું ત્યારે તો 5મી થાત જ નહીં. તો અપ્પા હુઈ ગયો હોત ને તો સારું હોત. લોડી તું મારી નહીં ફરવું આખા ગામમાં ને કેવું કોઈને નહીં. લેવાનું થાઈલેન્ડ ને રહેવાનું ઇન્ડિયામાં, એમ ને લેવાનું થાઈલેન્ડમાં ને રહેવાનું ઇન્ડિયામાં, કહેવાનું આફ્રિકામાં, વિડીયો મૂકે દુબઈનો. બેટા તે જે પંગો લીધો છે ને આપણી પાસે ગોવા ક્લબિંગના વિડીયો છે એટલે તું સમજી રહ્યા. આ બેન ગોવા બહુ જાય છે. ગોવા ગૂગલ કરી લ્યો. ગોવામાં ક્લબમાં છોકરીઓ માટે ફ્રી એન્ટ્રી છે. એટલે આને તામિલ ને આન બધા નવા નવા ફ્રેન્ડ્સ બનાવવા. આ બધા દિલ્હીવાળા દીપક કલાલ ને આન તેને બધો વહીવટ પાડે છે ને. મને નામ નહીં દેવા, મારે હું કેમ કોઈ અડો લોકો છે જ તે. પણ ગોવા બધા એને મળવા જાય છે. ગોવાના વિડીયો મારી પાસે છે, સ્નેપચેટના બધું છે બેટા. ધીસ ઇઝ જસ્ટ એન્ડ ટ્રેલર. તે ઉડતી લીધી છે. મેં રિસ્પેક્ટથી કીધું તું કીર્તિબેન મારો વિડીયો હજી છે તો મને ધમકી કે માપી તે લોડી તારી બેનને લંડે ગાલો તારી. લોકો પાસે હિસાબ માગે, તને હવે તારો હિસાબ ગણાવું. આપણી ક્યાં ક્યાં ગઈ, દુબઈ ક્યાં ગઈ. વચ્ચે હિરોઈનને કહેતી હતી લોડી કે નામ નહીં આપું મારે હિરોઈનને, 1 મિલિયન ફોલોવર છે એટલે એને સમજ પડી જાય. આ તેન લોડીને તારા આટલા સોંગ મળે ને. તું હવે મારે શું કહેવું તને, તું સિંગર હાલે પહેલા જ જઈને વહીવટ કરી લેજો, પછી તને હિરોઈનમાં કોણ લે બધાને ખબર જ છે. સિંગર એ મારા ભાઈબંધ છે બધા. લોડી તો સિંગર શું છે કંઈ બોલે નહીં એટલે. બાકી હવે છે ને તારો ઘડો ભરાઈ ગયો બેટા. કાલે ગમન શાંતલનું નામ લીધું તું. ગમનભાઈ શાંતલ ભુવાજી બોલતી નહીં, એમનું નામ લેવું હોય તો લેજે. પણ દીપોમાનું નામ લીધું તો બેટા હળિયો ભરાવતા વાર નહીં લાગે. તારી ગાયમાં ભરાઈ દઈશ હળિયો. માતાજીનું નામ તો તારી ઉપર સોંપતું જ નથી. કેવું છે રબારી સમાજનો અર્થ છે ને તો તને રોડે ચડાવી દે લોડી. અને બીજો હિસાબ જે પહેલા ફેઝમાં વાત કરી, રમી સર્કલનું તારું જે બધો વહીવટ છે ને, આ એડ કરું એ બધી વહીવટો ડિલીટ કેમ માર્યા એ કે પબ્લિકને બતાવ. હમણાં 15 દી પહેલાનો વિડીયો હતો તો કેમ ડિલીટ માર્યો લોડી. અને આ દીપ બીપાએ તું જે ફોન કરાવો ને મારી વાઈફમાં, એ લોડાને કહી દેજે લોડો કાપી નાખીશ બોસ મારી નાનો. કાલે દેવલને કર્યો એ દીપ છે કે બીજો દીપ મને ખબર નહીં, મેં નંબર બતાવી દીધો છે. મારી વાઈફમાં ફોન કરવો નહીં, બરોબર. મારા મા બાપ વિશે કોઈ કાંઈ બોલવું નહીં. ફેઝ 1 ખતમ. આ નંબર છે, તમે સ્ક્રીનશોટ લઈ લો. દીપ ટેલર અને આ બીજો નંબર છે, બરોબર. જે પણ માણસ હોય ઓળખીતા હોય અને ફોન કર્યો હોય, મારી વાઈફને મેં કીધું જ તું કે આ છે ને સમાધાન માટે ગમે એની યારે ફોન કરાવશે. ઓનલાઈન અલગ બોલે ને ઓફલાઈન અલગ બોલે. કાલે રાતે મને ફોન ઉપર ફોન કરતી હતી, મને કે આ અમને તે એમને બતાવું તમને. જો આ કાલ રાતના એને બરોબર કીર્તિ ખચ્ચર રાતના જ છે ને. આ નૈતિક છે આપણો ચાહક. ફેસ 2માં આવીએ ધીરે ધીરે. કારણ કે કેવું મારું એના જેવું ડેઈલી નથી ને કામ, લાઈવ કરવાનું, લોકોની ગાણ મારવાની. પણ આ બહુ હદ પૂગી ગઈ. વાત જ્યારે મા બાપની આવે ત્યારે બધા ભાઈઓને બહેનોને કહીશ, કોઈએ સહન કરવું નહીં. અને કોઈએ છે ને કોઈનું સાંભળવાનું નહીં. કોઈ પણ રાજા હોય જેને આપણને જન્મ આવ્યો હોય ને, જન્મ માં ચોદી નાખવાની એ નહીં. કોઈક સાહિત્યકારનું કાલે કહેતી હતી, હવે બધાને તો મૂકતું ભાઈ લોડી. હા 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 આ લોડીને હું કેવું મારે કંઈ ખબર નથી પડતી. સમજ્યા? અલગ અલગ ઘણી બધી વસ્તુ છે, પણ મન બતાવતા એવું થાય કે આની ઇજ્જતની હાવ માચો થઈ જાય. અને પછી આ છે ને રાતા પાણી રોશે. ખાલી હું છે ને સ્ક્રીનશોટ બતાવું એને લાઈવમાં જે લોકો કોમેન્ટ કરે છે ને, આ જો હીરો ને હીરો જ રહેશે. ઓકે, હટ બેન ચોથ ભળવી તારી જેવી તો ખજૂરભાઈને કઈ ફેર ન પડે, બરોબર. આ બીજો જો ખજૂરભાઈ, તું પટેલની દીકરી નથી તો પટેલની દીકરી હોય તો આવું ના કરે.
હા એ ભાઈ કોમેન્ટ સારી કરી પટેલની દીકરીની. ના ના એવું બધું એના મા બાપનું તો આપણે ના કહેવાય. પટેલની દીકરી તો છે જ તે, પણ મૂકો એને. એના મા બાપ સંસ્કારી છે, પણ આ શું છે દિશા ભટકી ગઈ છે. આપણે એને દિશા બતાવવાની છે ને આ કાંઈ માનશે નહીં. આને કોઈક નોકરી લગાવી દો, કહેતી હોય તો હું સારી જગ્યાએ નોકરી લગાવી દઉં. પણ હાલ મને લાગે છે એની પાસે પૈસા આવ્યા છે ક્યાંકથી. કારણ કે શું છે કે આપણી પાસે તો રેકોર્ડિંગ આવે છે, ફ્લાઇટમાં મંગાવ્યા જ છે બકા, ઓન પ્રોસેસ છે. એટલે અભી આવો દુબઈ કભી આપણું એવું કામ છે. પણ દુબઈ આવવાની જરૂર નથી, આપણે પોતે નહીં આવી જવું. એટલે તું જે આ સિંગ તેલનું નવું ભવાઈ લાવી છો ને, આ બધું જોજો. હવે આ મોટી થાય એની કંપની નો બંધ થઈ જાય ને તો કહેજે. સામેવાળા જે તારી હારે બધી વાતચીત કરી જ ને એ બધી તને ખબર નથી, બધા બે તરફેણમાં હોય. એક ભાઈ બહુ સરસ કોમેન્ટ કરી મને બહુ જ ગમી ભાઈ. વાહ મિત્ર વાહ. દિવાનસિંહભાઈ તે બધું દાન એકલું ખાલી કરવાનું, આગળનું કંઈ વિચારવું નહીં ભૂસડીની. કોઈક બાપુ છે દિવાનસિંહભાઈ જેને કોમેન્ટ મારી ત્યાં લાઈવમાં કે જે માણસ દાનનું બધો વહીવટ કરતો હોય ને આ સેવાનું કાર્ય કરતો હોય એ માણસ એક જ દિવસમાં વાપરી નાખે લોડી. આગળનું કંઈ વિચારે જ નહીં. જેમ તું કંઈ વિચારતી જ નથી આગળનું, હાલતા ને ચાલતા ગમે નહીં એને બદલો લઈ લેશો ભેણ ચોદ. હે જો તારી બધી કોમેન્ટ બતાવું, તારી હરકતો તને જ બતાવું. જો તારાથી કંઈ નહીં થાય, તારી મને ચોદે રાંડ. હું તો એવું નહીં કહું કારણ કે તું એવી નથી. મેં સ્ટોરી મૂકીને એની બેક ટુ બેક બીજી સ્ટોરી મૂકી એણે. કાલ રાતની વાત છે. સરપ્રાઈઝ મળશે બહુ જલ્દી, બધાના મોઢા બંધ થઈ જશે. થેન્ક યુ સો મચ યુએસએ સપોર્ટ માટે. હવે આજ તો મેઇન છે ભાઈ, યુએસએ જ મેઇન છે. આને શું છે ખબર? બધે ફરી આવી દુબઈ, થાઈલેન્ડ, આફ્રિકા. આને મેઇન કોઈક યુએસએના માણસો જોવે છે. યુએસએ આને ફરવા જવું, યુએસએ સેટલ જવું, ડોલરમાં કમાવા. કમાય તો નહીં, ગાળિયા જ કરશે એને. હા કરું તે કરું. આને યુએસએ વાળા કોઈ સપોર્ટ કરતા હોય ને, તમારે યુએસએથી પાછું ગામ આવવું પડશે મારા ભાઈ. આને સપોર્ટ ના કરતા. આ એની બેન ચોદામણી છે અને આ યુએસએમાંથી આપણને કઢાવે એવી છે. પહેલાં તો હારી મીઠી મીઠી વાતો કરશે અને પછી શું છે આપણું જ ખાઈને આપણી જ ગાયન મારશે એવી છે. મેં એના ઘરે ખાધું હતું તો મેં પ્રોપર વિડીયો બનાવ્યો બરોબર કે ભાઈ આ બધો વહીવટ રહેવા દે અને શાંતિ રાખ. મેં વિડીયો એક દિવસ પછી જોયો હતો તારો અને મેં કીધું કે બાદી મેટર તો ચાલે છે પતાવી દો. તો લોડી મને ધમકી આપવા માંડી મા બાપની ચૂત મારીની. એટલે મેન આનું પોઈન્ટ શું છે ખબર છે? આને બિઝનેસમેન બનવું છે, જે આને કોઈ ભાવ આપતું નથી. આને યુએસએ જવું છે, આને ડોલરમાં બધો વહીવટ કરવો છે. આણે કોઈ દિવસ કોઈને ચડ્ડી દાનમાં આપી નથી. આમ કે ને હું આમ કરું ને તેમ કરું. કોકને ગાયને રોટલી તો ખવડાય તું કોક દીક. સારો વિડીયો મૂક, ગમે ના જાય વિડીયો બનાવે, કાનુડારે વિડીયો બનાવે બરોબર. આ કોઈને ચડ્ડી દાન આપે એવી નથી. હા અને હું અહીંયા છું છતાં, દુબઈમાં હોવા છતાં મારા માટે હું હોઉં ને અલગ વાત છે. હું તો દર શનિવારે મંદિર તો ડેઈલી જ જાઉં છું. સવારે ઉઠી મહાદેવના મંદિર, ત્યાં તમારે પૂછ લેવું સુરતમાં. સુરત હો ત્યારે મહાદેવના મંદિર ડેઈલી જાઉં. સવારે પાણી ચડાવું, બીલીપત્ર ચડાવું, તલ દૂધ બધું ચડાવું. મહાદેવનો હું ભક્ત છું. જય શ્રીરામવાળા છીએ આપણે, હિન્દુત્વને બઢાવો આપીએ છીએ. પણ આ લોડી કઈ દિશામાં ચડી જ ને કાંઈ નક્કી જ નહીં. આપણે ચોસા નહીં કરતા કે આ ભગવાનને માનું, આ માનું. હું બધાને જ માનું છું. સ્વામિનારાયણ મંદિરમાં જે એવો છું, બધે જ જાઉં છું, વડતાલ ને બધે જ. એટલે મને ના કહેતી કાંઈ બરોબર. કોઈ સમાજનું બોલ્યા પહેલાં બેન કોકનો વિચાર કરાય. બધા સમાજના મોટા મોટા વ્યક્તિ છે. હાલતા ભરવાડ સમાજનું તું બોલે, ભરવાડ બિચારા ભોળા હોય, રાતા પાણી રડાવશે. રબારી સમાજ રોડે ચડાવી દે છે. પટેલ સમાજ તને સપોર્ટ કરે છે, માઇનર સપોર્ટ કરે છે. 1%. કેટલો? 1%. તારા વિડીયો જોવે છે, તારી મજા લે છે. એટલે તું બહુ ટેન્શન ના લે. તું સાયકો થઈ ગઈ છો. તારે હોસ્પિટલ જવું હોય બેટા તો કહેજે હો ને. મારાથી મોટો સાયકો તો તને કાંઈ નહીં મળે. જો તારા કેસ પાછા લાવું
આ તો કોઈક નવા મેમ્બર જોઈન થયા હોય, સ્ક્રીનશોટ લેવો હોય, કીર્તિ પટેલના કેસ, બધા ખંડણીના કેસ છે. કોઈના ઉપર આનો મેસેજ આવે, ફોન આવે, હાય હેલો વોટ એવર, અને રિપ્લાય ન આપવો મારી છે. કારણ કે આ શું છે, આપણે હેલો કરીને રિપ્લાય આપીએ ને તોય આ એવું કે વિશ્વાસ સોનીએ મને હેલોનો રિપ્લાય આપો. જો બતાવું, જે નવા મેમ્બર જોઈન થયા જ ને, ગાંડી થઈ ગઈ ગાંડી. બરોબર બેટા, વાંધો નહીં, લાવું છું બીજું. મારું કેવું એના જેવી સ્પીડ નથી. મેં 2 વર્ષ પછી લાઈવ કર્યું છે. ધીરે ધીરે બધો વહીવટ થાય એટલે ટેન્શન ના લેતા. બધા જોવે છે. મારા મામા બમાનો બધાનો ફોન આવ્યો, સંજય મામા આઈ એમ રિયલી વેરી સોરી, પણ આણે મા બાપ ઉપર ગાળ આપી મને ધમકાવે છે. આ એટલે કોઈની ધમકી આપણે સહન ના કરવાની હોય. અને કોઈ મને કહેતા નહીં ફેમિલીમાંથી. પ્લીઝ આઈ રિક્વેસ્ટ, બધાને માફી માંગુ છું. આ જે પણ મેં લાઈવ કર્યું ને એના માટે હું 2 હાથ જોડી લઉં. ઊભા રહ્યો, 2 હાથ જોડીને બધાને પગે લાગું. મારી પાસે કોઈ સમાધાનનું લઈને આવતા નહીં, લાઈવ ડિલીટ કરવાનું લઈને આવતા નહીં. મારા પપ્પા જોવે છે બરોડાવાળા, સુરતવાળા જોવે છે, એટલે મારી પાસે કોઈ લાવતા નહીં. જીવું છું મા બાપ માટે, મરી મા બાપ માટે. મારા મા બાપને કોઈ કાંઈ બોલશે એની માં ચોરાઈ જાય. હવે વિશ્વાસ સોની ગાંડો થઈ ગયો છે. 1 મિનિટ હો, મારી માનો રેકોર્ડિંગ આવ્યું કાંઈક. મમ્મીનો મેસેજ આવ્યો, એટલી બધી ગાળો ના દેવે, છોકરી છે. મમ્મી આઈ એમ રિયલી વેરી સોરી, બટ આ કેવું છે, તમને ઉપાડવાની વાત કરતી હતી, તારા મા બાપને ઘરેથી ઉપાડી લઉં. આની ઓમટલી ઓકાદ તમને કહેવાની. મને કંઈ કીધું હોત તો ચાલત. મારા મા બાપને કોઈ પણ કાંઈ કહેશે, કોઈ પણ હોય પછી બરોબર એ ઉપડી જાય. પછી બધાના ફોન ઉપર ફોન ચાલુ થઈ ગયા. વાઈફાઈ ઓન કર્યું, બીજા મોબાઈલમાં ફોન ચાલુ થઈ ગયા. મામા મમ્મી તમે બધા જોવો છો, આઈ એમ રિયલી વેરી સોરી, બટ જ્યારે વાત મા બાપની આવશે અને હું છે ને, મારો મગજ છે ને બેન મારી જાય મા બાપની જ્યારે વાત આવશે ને ત્યારે. અને આ ખુલ્લી ધમકી આપે એટલે આ બધું તો સહન કરવાનું થતું જ નથી. બધાને કહેતી હતી, મા બાપનું તો બોલી હતી તું. તે મને યાદ આવ્યું એક ઇન્ટરવ્યુમાં કે એમાં કાંક બોલી લાઈવમાં કે ખજૂરભાઈના મમ્મી ફાટેલી હાડી પહેરતા હતા ને હવે કડક હાડી પહેરે છે. તું તારે શું લેવા દેવા ખજૂરભાઈના મમ્મી હારે? એ આખા ગામમાં સેવા કરે, તેની માને રાજી ન કરે? તારી મા માટે તું કાંઈ કર્યું? એક સાદો ડ્રેસ અપાયો તે? મમ્મી ઉપર વાત કરે છે મંજુબાને, જેના હાથના રોટલા ખાઈને ગઈ. આના ખજૂરભાઈને ઘરે અમે, હું તમને હવે વાત નીકળી પાછી ભાઈની, તો હું તમને વાત કરું. આના મમ્મી એટલા સારા વ્યક્તિ છે કે ગરમ ગરમ રોટલીને રોટલા ખવડાવે. એ ખજૂરભાઈના મમ્મી હો. એના ભાભી, મોટા ભાભી, અરુણભાઈના વાઈફ મીનાક્ષી ભાભીનું બોલ્યું, સીતા જેવા ભાભીનું, કે હું આને લઈ આવીને. હવે તું ભાઈ રહેવા દે, બધાને મૂકી દે. મારા ફેમિલીવાળા જોવે મારે લાઈવ નથી બોલવું. તરુણભાઈનું લઈ આવી કે એનું અમેરિકામાં કોઈનું કાંઈ નહોતું. આ પોતપોતાની રીતે સ્કીમ બનાવીને બધી વાતો કરે છે. અને 31st આવી, આની પાસે પૈસા ખૂટી ગયા, અને પૈસા જોવે લોકોને બ્લેકમેલ કરવા, અને કાંઈ છે નહીં આની પાસે. હવે કાંઈ નથી. મારી પાસે વિડીયો બધું આવશે તો હું નાખી દે. એમાં મંગાવ્યું જ છે, અમુક વસ્તુ છે મારી જોડે, પણ મેં કીધું એક આરે જ લાઈવ કરીને બધો પતાવટ જ કરી નાખું. આ તમને હમણાં મેં કેસ ફાઇલ ને બધું તો બનાવ્યું. બીજું
મારા ઉપર જે રેકોર્ડિંગ આવ્યા છે એ મેં જમા કરાવી દીધું છે વરાજામાં, એટલે એ આવી જાય તો એ હું રસીદામાં મૂકી દઈશ. કોઈ ટેન્શન લેવાનું થતું નથી. ખુલ્લી ધમકી કોઈ આપવાની થતી નથી. કોઈને કોઈ માણસ ખુલ્લી ધમકી આપતું હોય તો બિંદાસ તમે લોકો છે ને, તમે ખોટા ન હો, તમે ખુલ્લીને લાઈવ કરી નાખો. ડરવાનું હું યાર, ગુજરાતી માણસ ડરે કોઈ દિવસ? છોકરીની જાત થઈને ગુજરાતનું નામ બદનામ કરે છે. હા 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 હા. આઈ એમ સોરીના મેસેજની વેઇટ કરું છું કીર્તિ, બરોબર? અને મારા મા બાપાએ માફી માંગવી પડશે, આટલી વસ્તુ તું યાદ રાખજે. સમાધાનમાં વચ્ચે કોઈ આવતા નહીં. દેવાયતભાઈ, તમે તો આને મોઢે ના લગાવતા. હવે તમારું આને છે ને બહુ બદનામ કર્યું. તમે એટલા મોટા કલાકાર છો અને હાલતા તમારું નામ લઈ લે છે. તમારું આમાં ખરાબ દેખાય. હું તમારો બહુ મોટો ચાહક છું, બરોબર? એટલે તમારે નામ લેવું નહીં. ગમનભાઈ ભુવાજી, હું દુબઈ હમણાં મળ્યો તો 4 દી પહેલાં જ તે, બરોબર? એનું નામ તો લેતી જ નહીં તું. રબારી સમાજમાં તો કોઈનું ન કહેતી, બરોબર? ભુવાજીને કહીશ આને ફોન મેસેજ કાંઈ કરવો નહીં. આપણે કોઈ પતાવટ કરવાની થતી નથી. કરો જ નહીં હોય તમે. આ બધું ખોટું આમાં તમારું નામ એડ કરે છે માર્કેટમાં આવવા માટે. તું કાંઈક સારી કલાકાર બન, કાંઈક સારા વિડીયો બનાવે તો લોકો તને ફોલો કરે. પહેલેથી ગાળું વાળું જ બધું બનાવવું છે, નકરું ગાળું વાળું બનાવવું છે. કે ખારી વસ્તુ બનાય બેન. હજી હું તને બેન કહું છું, કારણ કે મારા ફેમિલી વાળા જોવે છે. મારા ફેમિલી વાળાને હજી દિલથી કહું છું, માફી માંગુ છું. મને ખબર છે મેં આ બહુ ખોટું કર્યું છે લાઈવ કરીને. મારા મા બાપને દુઃખ થયું હશે, પણ જ્યારે વાત મા બાપની આવશે એટલે પિક્ચર ખતમ. અને યુએસએ વાળા તો કહી દેવાનું કોઈ સપોર્ટ ન કરતા. કોઈ માણસ આને સપોર્ટ નહીં કરતા, બરોબર? બેટરી 5% લખેલું આવી ગયું. મારા ફોનમાં હવે બેટરી 5% થઈ ગઈ. કેમ કરશું દોસ્તો યાર? શિટ. હા હા, લાઈવ પતાવીશ, પાછું લાઈવ આવવું પડશે હવે. કેમ કરીએ મિત્રો, લાઈવ આપણે એન્ડ કરી આયા. કોમેન્ટ ઓન કરું, 1 મિનિટ લ્યો. કોઈ પણ ન્યૂઝ ચેનલ વાળાએ મને બોલાવો હોય ને, હું ઇન્ડિયા આવીશ ને, કીર્તિ પટેલ સમક્ષ બયાન આપવા હું રેડી છું. એની જે 3-4 ફ્રેન્ડ છે એની હારે મારી વાત ચાલુ છે, અને એને મોઢે દુપટ્ટો બંધાવી અને એને લઈ આવીશ, કારણ કે એનું નામ માર્કેટમાં ના આવે. બધી છોકરીઓને શું કરે છે ને મને બધી વસ્તુ ખબર છે, અને આની હરકતો બધી બહુ ખરાબ છે. બધી વસ્તુ બહાર આવશે. અને એમ કે ને સાચો માણસ કોણ સાચું છે ને? હવે દૂધથી ધોયેલું, દૂધ કા દૂધ પાણી કા પાણી. હવે હું ન કરું ને તો તું જોજે. આઈ એમ વોચિંગ બ્રો. તરુણ જાની, આ સમાજનો મારો વાલીડો બોલે છે, કઈ જોયે તો કેજો. વાહ માયા વાઈર, આ તે પંગો ખોટો લીધો છે. વિશ્વાસ સોની બધાનું કર્યું. ખજૂરભાઈ પંગો લીધો, તેને એમ કે હવે ખજૂરભાઈ માણસ બહુ વ્યવસ્થિત. એ કેવું છે, કામથી કામ મતલબ રાખે. અને આ કેવું છે, ખંડણીને બધું કરે ને, જૂનું બધું કાઢી આ સામેથી જ ગયો હોય ને આગળ મારે વિડીયો બનાવવા છે. જેટલા લોકો ખજૂરભાઈમાં આવ્યા ને, જેટલા લોકો A to Z બધા જ ખજૂરભાઈને જ મેસેજ કરીને આવ્યા, મારે તમારી જોડે કામ કરવું છે. હું ખજૂરભાઈ ઇવેન્ટમાં મળ્યા હતા મોડલિંગની, ત્યારે મેં ખજૂરભાઈને કીધું હતું તો મોડલિંગ કરું, એક્ટિંગમાં કાંઈ મારા લાયક હોય તો કહેજો. તો એમ આમાંથી નીકળો. અને પછી એની ભેગો હું લાગ્યો, મને કે છોકરીનું છે કરીશ. મેં કીધું હા. મારા મા બાપને પૂછ્યું, 1-2 વિડીયો બનાવ્યા. અને મારા મમ્મી ત્યારે રેડા હતા કે ભાઈ છોકરીના કેરેક્ટર તું કરે છે ને એટલે થોડુંક આપણે સમાજમાં ખરાબ લાગશે એમ. પણ પાછો હું ભાવનગર ગયો ઇવેન્ટમાં, ત્યારે ભાવનગર ગયો ને ત્યારે બધાએ પછી કીધું વાંધો નહીં કરો. અને મારે કરવું જ તું ખજૂરભાઈ કામ. એક ફોન આવે, ચાલુ રાખો. હા બોલો.
ખ્યાલ આપે છે ભાઈ. પછી હું લાઈવ કરું, તમે જુઓ લાઈવ થઈ ગયું, 1.5 કલાક લાઈવ ને થઈ ગઈ ભાઈ. ઇન્સ્ટામાં લાઈવ ચાલુ છે. હા, જય માતાજી. એટલે કેવું છે મિત્રો, આને કોઈ સમર્થનમાં તમે રહેવો ને વાલીડાવ, તો આપણે હેરાન થવાનું રહે. અને બીજું, સપોર્ટ કરવો હોય તો સારા માણસને કરાય. મારો સપોર્ટ દેવાયતભાઈ ખવાડ જોડે છે. સાગરભાઈનો આજે વિડીયો જોયો, એ પાછળ જતા હતા. તમારે કાંઈ જવાની જરૂર નથી. આ વિડીયો બનાવે ને તો બનાવવા દો, હું તમારી ભેગો છું, બરોબર. જય ઉમિયા માતા, ઉમિયા મા તકી જય. જય સિયારામ. એટલે બહુ કોઈ ટેન્શન લેવાનું થતું નથી. ભાઈ પાછા વિશ્વાસભાઈ જાગી ગયા છે. અને કોઈને કંઈ પણ હોય તો મને કહેજો. અને તું જે માતાજીના બધાના નામ લેજો, આ માતાજી બધા કોઈના નામ તો લેતી જ નહીં, બરોબર. મારી લાસ્ટ વોર્નિંગ છે. હા, મિત્રનો મેસેજ આવ્યો, લાઈવ સેવ કરજે. હું કઈ બીકણો થોડો છું લાઈવ ડિલીટ મારું. વાઈફનો મેસેજ આવ્યો, મમ્મી પપ્પાના ફોન આવે છે. આ બધું કરીએ છે મમ્મી મોટા પપ્પા માટે જ કરીએ છીએ યાર. અને મમ્મી પપ્પાનું ગમે ત્યારે તાહે હું નહીં સાંભળું. મારી વાઈફને કોઈ ફોન કર્યો તો પછી રોકીભાઈ કેજીએફ વાળા આડા નહીં આવે, એટલે સમજી જાજો. જેને આ લોડાએ ફોન કર્યો છે મારી વાઈફને, જે પણ હોય બરોબર, ડીપ જણા. એટલે તમે ધ્યાન રાખજો. કીર્તિ તું ફોન કરાવવામાં ધ્યાન રાખજે. ગમે એને જેને તેને નંબર નહીં આપતી. બાકી તારે ચારે બહેનનો, તારા મા બાપનો, તારા ખાનદાનનો બધાનો નંબર ગોતી આવીશ. અમુક લોકોનો નંબર છે જ મારી પાસે, બરોબર. વાયરલ કરી દઈશ. અને ન્યૂઝવાળાને ત્યાં જઈને જાય છે અલગ. હાલ હવે પ્લીઝ ગાળો નહીં. આપણે એને જેવું નથી થવાનું. હા યાર, એને જેવું નહીં થવું. બધું સહન કરે આખું પબ્લિક આટલા વર્ષોથી યાર. હદ થાય કોઈક એક માણસ તો જાગે ને. વોડી મા બાપ વિશે કાંઈ બોલી કોઈના મા બાપ વિશે છેલ્લી વાર કહું, તારી બેન શોધી નાખીશ લોડી. ચલો ફ્રેન્ડ્સ, હવે પાછી લાઈવ કરશે સાંજે. એનો ટાઈમિંગ છે 11 વાગે નવરી થાય. આખો દી તો રૂમમાં પૂરાઈ ગયેલી હોય. અને પછી 11 વાગે બધાને લાઈવમાં બોલાવે કે 11 વાગે આવો વાલીડા આવો, આનું આમ ખોલું, આનું તેમ ખોલું, આનું પત્તું ખોલું. હવે તું પત્તા ખોલા કર. તારા પત્તા મારી પાસે આવી ગયા છે. મારી પાસે તો આખી બુક આવી ગઈ છે, બરોબર. અત્યાર સુધી સોની સમાજનો દાગીનો હતો ને, હવે નાગીનો બની જાય. તું જોઈ લે. એક ડાયલોગ એ બહુ મસ્તીનો જોરદાર છે કે મેરે જૈસા શોર્ટના મારે ધોની, નામે વિશ્વાસ સોની. એટલે મારી આગળ ધોનીનો શોર્ટ એ નાનો પડશે. ક્રિકેટની વાત કરું છું. ચલો, જય માતાજી ફ્રેન્ડ્સ, આઈ લવ યુ. એન્ડ હજી એકવાર હું બધાને માફી માંગુ છું 2 હાથ જોડીને. જે પણ લોકો આમાં લાઈવ જોયું, આ લાઈવ હું સેવ કરવાનો છું. મામા માસી પ્લીઝ મને કોઈ ફોન ના કરતા. હું ઓલરેડી મારો મગજ બેન મારી ગયો છે મા બાપનું કીધું એટલે. મામા માસી ફઈ કાકા કાકી ફ્રેન્ડ સર્કલ મિત્રો સમાધાન માટે મને પ્લીઝ કોઈ ના ફોન કરતા કે વિડીયો ડિલીટ માટે ના કરતા. વાત જ્યારે મા બાપની આવશે તો હું છે ને લાઈવમાં કેવું નથી, બાકી ગમે એ હદ સુધી પોગી જાય. મા બાપ માટે જાન લેવાય તૈયાર છું, જાન દેવાય તૈયાર છું. That's it for today. ખચ્ચર.com. બાય. ખજૂરભાઈ મારા ભગવાન છો, ભગવાન રહેશો. તમારું સુરતમાં સર્કલ ના બનાવું. ખજૂરભાઈ સર્કલ સુરતમાં તો આ વિશ્વાસ સોની નહીં. અને બુર્જ ખલીફા તમારો 365 દિવસની અંદર ફોટો ના આવે તોય આ વિશ્વાસ સોની નહીં. એવું કે પણ હવે તું જો બેટા, હવે તું જો. લાઈવને આપણે અહીંયા સમાપ્ત કરીએ. મળીએ નવા લાઈવ જોડે. બધા લોકોને મજા આવી તો 2-5 કોમેન્ટ કરો, પછી આપણે વિદાય લઈએ. ખચ્ચર સ્ટાઇલ આવું કરો.
લાઈવ પતે ને પછી મોજમાં આવી જાય મારી બેટી, બધું લખીને બેઠી હોય, આખો દીનો હિસાબ કરે. ગામને ફોન કર્યો, કમસે કમ 150 લોકો, મને કીધું 5 જણાએ તો કે મને ફોન આવ્યો. મેં કીધું ફોન ના ઉપાડતો ભાઈ, રેકોર્ડિંગ કરી નાખશે, આપણી ઇજ્જતની માં પડાઈ જાય. આપણે ઇજ્જતવાળા મા બાપ ને બધા છે, બાપ દાદા, આ ફેમિલીવાળાની અત્યારે એટલી બધી માફી માગું છું. મારો સમાજ છે બરોબર ને, હું 18 વર્ષને જેટલા વર્ષ છે બધાને સપોર્ટ કરું છું. મારા મહુવાના કોળી ભાઈઓ એ બધા મારી જોડે છે, રબારી સમાજ બધા મારી જોડે છે, કારણ કે દુબઈ બધા રબારી જોડે કામ કરું છું, એના ઘરે રોટલા ખાઉં છું. ડીપોમાંનું તો બોલીશ જ નહીં. દેવાયતભાઈ ખવાડ, મારો ફૂલ સપોર્ટ તમને છે બરોબર. તમે મને ફોન કરો, મારો નંબર તમારી પાસે નથી પણ મારી પાસે તમારો નંબર છે, હું વોટ્સએપ કરું છું બરોબર. સાગરભાઈ પટેલ, કંઈ પણ મેટર હોય, પટેલોને તો ફૂલ સપોર્ટ છે. સુરત હાલે છે જ પટેલના લીધે. હા, પટેલ પટેલ કરી અને કેવું વન સાઈડ કરી લઉં એમ ના થાય. તે પટેલ હાલે કેટલા સાગરભાઈને લીધા, પેલા વચ્ચે બીજા બેનને લીધા હતા, મારી માં જેવી છે એને લીધા હતા કે તું તારા હસબન્ડનો આવો ઇલાજ કરાય. હવે મારે નામ નહીં લેવું, પણ તું જ્યાં જ્યાં અડી ગઈ ને, બધાની આપણે રિસ્પેક્ટ કરીએ છીએ, પણ આ તો કોઈ તને બોલતું નહોતું. ગાંડી સમજતા હતા, પણ હું ગાંડી નથી સમજતો. હું તો તારા કરતા માં ગાંડો છું બેટા બરોબર. જોરદાર ભાઈ, ફૂલ સપોર્ટ ખજૂરભાઈ. હા, મને સપોર્ટ ના કરો તો હાલ છે ભાઈ વાલેડા, મારે કોઈને સપોર્ટની જરૂર નથી. 1 મેન શો. ખજૂરભાઈ આવે તો અલગ વાત છે સપોર્ટમાં, અને કરશે. એ માણસ એક નંબર માણસ છે, સેલ્યુટ છે ખજૂરભાઈને. ખજૂરભાઈ ના ઓળખતા એવાને સપોર્ટ કરે છે બરોબર. કીર્તિનું કેવું છે, પાટે એટલે ભાગી જવાનું. એની પાસે ઘણા બધા વ્યક્તિ છે જેની પાસે ધમકી અપાવડાવે. મારી ઘરે ભાઈઓ મિત્રો, તમે ધમકી ના આપતા કે મને ના આપતા. ઇન્ડિયાએ આવું છું, ફેસ ટુ ફેસ મળી લેવું, કારણ કે આ વાત મા બાપની છે. મારી પર્સનલ દુશ્મની એની અરે કાંઈ નથી. કીર્તિબેનના જે સમર્થકો છે, જે એમને સપોર્ટ કરો છો, કે પછી કોઈ પણ એની મેટરમાં ઊભા રહો છો, વાત મિત્રો આ મારા મા બાપની છે. અને વાત જ્યારે મા બાપની હોય તમે સમજી જાઓ, તમે એને સપોર્ટ ના કરતા, બાકી પછી આપણે ખોટા સંબંધ ખરાબ થશે વાલેડાવ. એટલે જય માતાજી અને જય સિયારામ, જય દીપોમાં, જય સ્વામિનારાયણ. અને તું બોલતી નથી ને લાઈવમાં જય સ્વામિનારાયણ, તારે લાઈવમાં બોલવું પડશે. પટેલ સમાજને સપોર્ટ કરે 99% લોકો સ્વામિનારાયણને માને છે. સુરતમાં તે એને બધે ઓલ ઓવર વર્લ્ડમાં મોટામાં મોટો ધર્મ છે સ્વામિનારાયણ બરોબર. અને પોતે પાછા વિડીયો મૂકે કાનોડા આવાન તેવાન, તારો વહીવટ બધા બધી ગેમ મને ખબર છે બરોબર. લોકોને ગુમરાહ કરવાનું મૂકી દે, કામ ધંધે ચડી જા. 15-20 હજાર પગારમાં મારી લાગવું હોય તો અહીંયા લગાવી દઉં, 1-1.5 લાખ પગાર તને આપશે બરોબર. એટલે ટેન્શન ના દે. હું કામ ધંધે ચડી ગયો તો મને તે પાછો ઉતાર્યો કામ ધંધેથી. એટલે તું હું કહું કામ ધંધે ચડી જાઓ. જેટલા મોડલ એક્ટર બધા ભાઈઓ મિત્રો છે બધાને એક જ વસ્તુ કહેવાની કે મોડલિંગ એક્ટિંગ કરો, જોડે જોડે કંઈ કામ ધંધો કરો, મા બાપનું વિચારો. હું મારી રીતે સુધરી ગયો, સમજી ગયો અને હું કામ ધંધે ચડી ગયો બરોબર. તમે લોકોએ તે આજ વિચારજો, મા બાપનું વિચારો. મા બાપથી દુનિયામાં મોટું કોઈ નથી. વાત મા બાપની આવે ત્યારે લડી લેજો મિત્રો. અને ચલો બધાને જય માતાજી, મળીએ. જય સ્વામિનારાયણ, જય સિયારામ અને બાપા સીતારામ. અને બધાને હજી એકવાર રિલેટિવ મારા બધાને સોરી કહું છું, પ્લીઝ બને તો મને માફ કરી દેજો. હું મોઢું બતાવવા લાયક નહીં રહ્યો હમણાં, પણ વાત મા બાપની આવશે એટલે હજી તો આવા બીજા 2-3 લાઈવ કરી નાખીશ. અને મને કોઈ પ્લીઝ ફોન ના કરતા. હું હમણાં થોડોક મારો મગજ છટકેલો છે, એટલે લાઈવ જે પણ જોવો છો ફેમિલીવાળાને કહું છું કે મસ્ત તમે લોકો ટેન્શન ફ્રી થઈ જાઓ. અને અમારા ફઈ જે ઓફ થઈ ગયા છે બધા અત્યારે ત્યાં આગળ છે. મારા મમ્મીના સગા ફઈ જે 93 વર્ષના હતા ઓફ થઈ ગયા છે, બધા બારગામ છે. એટલે ભગવાન એમની આત્માને શાંતિ આપે, મારા ફઈની આત્માને. એટલે બધા વિનંતી કરો અને કોમેન્ટ કરો કે મારા ફઈ જે હતા 93 વર્ષના મારા ફઈ જે ઓફ થઈ ગયા, બધાની આ ફેમિલી ભેગું થયું છે. 99% બધા જોતા હશે. ભગવાન એમની આત્માને શાંતિ આપે. જય માતાજી, બાપા સીતારામ.